નમસ્કાર. અમુક એવી વાતો કે જે સાંભળીએ તો એવું લાગે કે વાર્તાઓ સાંભળી રહ્યા છીએ અને એ વ્યક્તિ જ વાર્તાની દુનિયાનો છે. એમની પાસેથી વાતો એટલા માટે સમજવી છે કેમ કે જ્યારે તમને કોઈ કહેશે કે આ આકાશ તારું નથી અથવા તારાથી નહીં થાય અથવા આ કરવું શક્ય જ નથી, તો તમારે એ વાતની સામે, એ વાર્તાની સામે નજર કરવાની છે, જે તમને ભયાનક આત્મવિશ્વાસ આપશે. તમને અહેસાસ કરાવશે કે દુનિયામાં ખરેખર કશું જ અશક્ય નથી. એવું નથી કે માત્ર વાર્તાઓમાં લખાય છે. હકીકતમાં એવા જીવનો, એવા સંઘર્ષો હયાત છે કે જેમણે સંઘર્ષોને પાર પોતાની અલગ દુનિયા રચી છે. આપણી સાથે રામ મોરી છે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ જમાવટમાં આવવું અને આ મંચ પરથી આ જગ્યાએથી વાત કરવી. હું માનું છું કે બહુ બધા લોકોના બકેટ લિસ્ટમાંનું એક સપનું છે. આજે હું મારી બકેટ લિસ્ટમાંથી એક સપનું પૂરું કરું છું, તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શરૂઆતથી જ વાત કરવી છે કેમ કે મેં તમારી વાર્તા, કહાનીઓ, ફિલ્મ એ મને નથી લાગતું કે બહુ જ પરિચયનો મોહતાજ છે, પણ જેના વિશે નથી ખબર એ કદાચ બહુ જુગું જ લોકો એ સંઘર્ષ વિશે જાણે છે. ક્યાંથી આવો છો, કેવી રીતે શરૂઆત થઈ, પરિવારનું બેકગ્રાઉન્ડ શું હતું? મારું વતન પાલિતાણા તાલુકાનું લાખાવાડ ગામ, અને ખેતીવાડી સાથે અમે લોકો જોડાયેલા. મારા બા બાપુ ને બધા ખેતીવાડી ને પશુપાલન વ્યવસાય અમારો, અને સંયુક્ત પરિવાર. એટલે મારો આજે ડેલામાં અમે 25-30 જણા સાથે રહીએ છીએ. તો મારા પિતાજીને 4 ભાઈઓ છે, અને અમારી સાથે મારા દાદા રહેતા અને દાદાના બાપુજી, એટલે 115 વર્ષના અમારા મઘા દાદા, અને એમનો દીકરો મારા દાદા કેસર દાદા, એ 85 વર્ષના, અને પછી આ 4 ભાઈઓની વસ્તાર. એટલે આવો એક ભર્યો ભાદરવા જેવો એક અમારો સંયુક્ત પરિવાર. એ પરિવારમાં મારો ઉછેર થયો છે. 1 થી 7 હું મારા ગામમાં ભણ્યો લાખાવાડમાં, અને 1 થી 7 ધોરણ વચ્ચે એક જ માસ્તર એ વખતે શિક્ષક. અને ત્યારે છે ને એવી ખબર ન પડતી કે જેટલા ધોરણ એટલા તો શિક્ષક હોવા જ જોઈએ, કે એવી ખબર નથી પડતી. હા, અને એક જ ક્લાસરૂમ, વર્ગખંડ એક હતો, બાકી હોંસરી. તો વડલા નીચે 4થું ધોરણ ભણતું હોય, પીપળા નીચે 2જું ધોરણ ભણતું હોય, લીમડા નીચે 7મું ધોરણ ભણતું હોય. આવી રીતે અમારા ક્લાસની વહેંચણી થયેલી વર્ગોની. અને એક જ માસ્તર હોય ત્યારે શું થાય, તો 7મા વાળો વિદ્યાર્થી છે એ 6ઠ્ઠા ધોરણે ભણાવે, 6ઠ્ઠામાં જેનો પહેલો નંબર આવતો હોય એ 5માને ભણાવે. તો આ એક મારી ભણવાની આખી ડિઝાઇન હતી. ને મારા માસ્તર હતા જોરસિંહભાઈ ચૌહાણ સાહેબ. એની પહેલા રજનીભાઈ અમારા સાહેબ હતા, એ નિવૃત્ત થયા. પછી આ જોરસિંહભાઈ ચૌહાણ છે ને એ સ્વાધ્યાયના માણસ હતા. તો એક માસ્તર ધારે ને તો શું કરી શકે એનું એક જીવંત ઉદાહરણ હતા એ માસ્તર અમારા. તો એણે એવું કરતા કે 7મા ધોરણનો પાઠ ભણાવતા હોય ગુજરાતીનો, ત્યારે બધાને બેસાડે. તો બાળક 4થામાં ભણતું બાળક, એને 7મામાં આવતી કવિતા ખબર હોય. તો એક આ એની સિસ્ટમ ડેવલપ કરેલી. અમારા હોમવર્ક રહેતા કે આજે બધા બોર તોડીને લાવવાના. અમારા હોમવર્કમાં હોય કે આજે ગામમાં આપણે કચરો વાળવા જવાનો છે, સાવણો લઈ. શેરીમાં કચરો વેરાતો હોય તો કોઈને કહેવાનું નહીં કે કચરો નહીં નાખતા. છોકરાઓ બધા હાથમાં સાવણ લઈ નીકળી પડે. એટલે ગામના લોકોને થોડીક આમ લાજ શરમ આવે કે અરે આ છોકરાઓ ભણવાની ચોપડીઓ મૂકી અને હાથમાં સાવરણા પકડ્યા છે. તો પરિણામ એ આવ્યું કે ગામના રસ્તાઓ સાફ થઈ ગયા. ઉકરડાઓ એટલા મોટા, તો ઉકરડામાંથી છાણ બહાર આવતું હોય તો કોઈને કહેવા જઈએ કે ભાઈ આ ઉકરડો તમારો કંટ્રોલમાં રાખો, તો એવું નહીં, માસ્તર વિદ્યાર્થીઓને કહે, અને વિદ્યાર્થીઓ પથરાઓ રાખી આખા ઉકરડાને બોર્ડર બનાવી સફેદ અને લાલ ખડીથી ડિઝાઇન તૈયાર કરે. એટલે અમે નાના હતા ત્યારે એક વાક્ય બહુ સાંભળ્યું, ગામ બન્યા છે ગોકુળિયા, હવે પધારો શામળિયા. એ વાક્યને આમ કહેવાય ને યથાર્થ સાબિત કર્યું હતું એ માસ્તરે. તો બહુ અદ્ભુત અમારા એ માસ્તર. અને લાઇબ્રેરી ગામની અમારી અદ્ભુત નિશાળની. તો એ લાઇબ્રેરીનો મેં ઉપયોગ બહુ ખૂબ કર્યો છે. અમર ચિત્રકથાઓ મને બહુ ગમતી, અને અમર ચિત્રકથાઓ વાંચતો. અને એના જે ચિત્રો, રંગો એટલા સુંદર કે તમે, અને બાળક માટે છે ને રંગ, હું હંમેશા કહું, મારા મિત્રોના નાના નાના બાળકો હોય ને એનું ભેટમાં અમર ચિત્રકથાનો સેટ આપું. મને થાય ને કે આ બાળકને વાંચવાનો શોખ છે, અથવા આ બાળક બહુ તેજસ્વી છે જરા જુદી રીતે, તો એનું, એટલે બહુ બધા બાળકો છે અત્યારે હાલમાં જેને મેં અમર ચિત્રકથાના સેટ આપ્યા હશે. એ વાંચવાથી છે ને તમારી કલ્પનાના રંગો બહુ ઘાટા થાય છે. એટલે રંગ બાળકની સાયકોલોજીને બહુ અસર કરે છે. તો એ ચિત્રકથાઓ વાંચતો. મારા દાદા છે ને એ સત્સંગી, એટલે પુરાણોની કથાઓ એ બોલતા હોય. અને એના કારણે મારા દાદાના મિત્રો, બીજા મારા દાદાના એક પરમ મિત્ર ઘુસા દાદા, તો કેસર દાદા, ઘુસા દાદા બેઠા હોય, બીજા બધા દાદાઓ અને માળીઓ બેઠા હોય. અને હું જેવું નિશાળથી આવું એટલે પુરાણ ખોલીને બેસી જાઉં. એટલે મારે મોટેથી પુરાણ વાંચવાનું, અને એ બધા લોકો સાંભળતા હોય. તો એ રીતે હું સમજણો થયો, અને 7મું ધોરણ પાસ કરી ગામમાંથી નીકળ્યો ત્યાં સુધી મેં વાલ્મીકી રામાયણ, તુલસીદાસની રામાયણ, મહાભારત, દેવી ભાગવત, અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, કુર્મ પુરાણ,
બ્રહ્મ પુરાણ, લિંગ પુરાણ, મૃત્યુ પુરાણ, ગરુડ પુરાણ, આ બધા પુરાણો એકથી વધારે વાર વાંચ્યા. કારણ કે આ લોકો સાંભળવાવાળા હતા અને મને વાંચવું બહુ ગમતું. એ કાળે મારા માટે આ લોંગેસ્ટ શોર્ટ સ્ટોરીઝ હતી. એ વખતે ઈશ્વર એવું બધું મારા મનમાં નહોતું એ કાળમાં. અને મારી બા છે ને એને ગીતોનો બહુ શોખ, મારી મમ્મીને હું બા કહું છું. તો મારી બા પાસે બધા ગીતો હોય, ગીતોની કથાઓ હોય. તો ખેતરમાં કપાસ વીણતા હોય કાલામાં, તો હું મારી બાનો પાલો પકડી ખેતરમાં એની પાછળ પાછળ ચાલતો હોઉં. એ ગીત ગાતી જાય, ગીતનો અર્થ મને કહેતી જાય, હું એ અર્થ ઝીલતો જાઉં, પછી હું ગાઉં. તો એ જે લોકકથાઓ છે, ગીતો છે, એ મને મારી બા પાસેથી મળ્યા. મારા દાદીમાં એની પાસે લગ્ન ગીત ને કીર્તનોનો એટલો મોટો ભંડાર. અને એમને એ વાતનો બહુ આનંદ કે મારો આ જે પૌત્ર છે ને એને આ ગીતોમાં રસ છે. તો એક એને હોય ને કે આ મારો એક ખૂણો છે, તો હું એનો ખૂણો હતો. તો એ જે ગીત ગાય હું એને ગાઈને સંભળાવું. મને નહોતી ખબર કે એક લેખક બનવા માટેની સામગ્રીઓ આ રીતે ભેગી થઈ રહી છે સમાજ મારા બાળપણમાંથી. અને અમારે સ્કૂલમાં શનિવારની સભામાં એવું હોય કે બાળ સભામાં એક વાર્તા કહેવાની હોય. અને મને વાર્તા માટે ઊભો કરે મારા સાહેબ જોરશંકભાઈ કે આ જે બી સાહેબ અમે કહેતા એને એ વાર્તા રામ બોલશે. અમારો 150 થી 200 1 થી 7 ધોરણમાં 150 વિદ્યાર્થીઓ માંડ હોય. અને હું વાર્તા કહેતો શનિ સભામાં. 40 મિનિટની વાર્તા, 45 મિનિટની વાર્તા, 1 કલાકની વાર્તા ચાલે. અને પેલા 150 લોકો તમને એક ચિત્તે સાંભળતા હોય આમ ધ્યાનથી. ત્યારે તમને થાય કે આમાં કંઈક પાવર છે. તમે બોલો છો અને આ બધા એક ચિત્તે સાંભળે છે. આ પાવરને સમજવો છે. સ્ટોરી ટેલિંગ છે ને એ મને બહુ કમ્ફર્ટ ઝોન ત્યારે લાગવા માંડ્યો હતો. અને માસ્તરને વાલા થવાનો બહુ શોખ હતો પહેલેથી મને. એટલે એ શાબાશી આપે ને કે આ જેવી સાહેબનો ફેવરિટ વિદ્યાર્થી, એનો આપણને એક અલગ અભિમાન હોય. તો એ કેવી રીતે થાય કે એ આજે પુસ્તક આપે કે આ બકોર પટેલની વાર્તાઓ વાંચી નાખજે. અને અઠવાડિયામાં તમે કહો કે સર વંચાઈ ગયું. પછી 2 સવાલો પૂછે અને થાય કે હા તો વાંચી નાખ્યું. એટલે તમને બીજું પુસ્તક આવે, આ વાંચ, તે વાંચ. પછી એ રીતે સ્કૂલની લાઇબ્રેરી આખી મેં વાંચી કાઢી. અને બાળ વાર્તાઓમાં આમ ખુશ. અને મારા પિતાજી છે એ બહુ જ નાની ઉંમરે એમનો સંઘર્ષ અને એનું કામ શરૂ થયેલું. તો મારા બાપુ છે, ભાવસંગભાઈ નામ છે મારા પિતાજીનું, એની પાસે દુનિયાદારીની વાતો મેં બહુ સાંભળી. એના એટલા બધા મિત્રો, મને ક્યારેક એમ થાય કે મારા બાપાના મિત્રોની ગણતરી કરું તો લિસ્ટ એટલું મોટું છે. એ દરેક મિત્રોની વાર્તાઓ, તો દુનિયાદારીની વાર્તાઓ એમની પાસે સાંભળતો. તો આ બધું છે ને મારા બાળપણમાં ઉમેરાયું. અને પછી 7 ધોરણ સુધી ગામમાં ભણ્યો. અને મારા ગામમાં બંને બાજુ નદી છે, રજાવળ અને શેત્રુંજી, વચ્ચે મારું ગામ. ફરતા ફરતા નાની ડુંગરીઓ. તો નદીમાં નાયા કરવાનું, નદીમાં તરવાનું, ભેંસો ને ગાયો ભેગા તમે તરતા હો, ડુંગરમાં દોડતા હો, બોરડીના બોર ખાતા હો, કેરીઓ તોડતા હો, ચોર પોલીસ રમતા હો. તો આ બધું મારું બાળપણમાં હતું, મારા ઘડતરમાં હતું. અને વાંચનના કારણે મારી યાદશક્તિ બહુ તીવ્ર બનેલી કે મને તરત યાદ રહી જાય, એનો મને ફાયદો થયેલો. તો યસ, આ મારું બાળપણ હતું. અને આ મારા બાળપણના એ રંગીન વર્ષો હતા. અને પછી મારા બા બાપુએ જોયું કે આ તો રખડી ખાશે બહુ જ. અને પુરાણોના વાંચનના કારણે શું થયું કે યાદશક્તિ તીવ્ર હોવાના કારણે આ બધી કથાઓ તમને યાદ રહે, કંઠસ્થ રહે. તો સત્સંગમાં જાતો દાદાની આંગળી પકડીને. અને પેલાના એક માયક હજી નહોતા આવ્યા. તો મંજીરા તબલા વાગતા હોય ને તમે ભજનો ગાતા હોય, તો મને ભજનોનો શોખ મારા દાદા સાથે. તો હું ભજન ગાતો હોઉં. પછી ભજન પૂરું થાય એટલે ભજનનો અર્થ સમજાવવાનો. તો બધાએ જોયું કે આ તો હવે 10, 11 વર્ષ, 12 વર્ષનો છોકરો અને આટલી સરસ ભજનોની વાતો કરે છે. તો 1-2 આશ્રમવાળાએ મને માગ્યો મારી બા પાસેથી કે અમને આપી દો તમારું આ. અને મારી બા ડરી ગઈ એકદમ કે આ તો નથી કરવાનું આપણે, આ કઈ સંન્યાસ જતો રહેશે. આ તો જરા જુદી ડિઝાઇનમાં જવા મળ્યા. પછી બહુ બધા લોકો, મારા દાદાને કુટુંબના લોકોએ, ગામના લોકોએ કહેવાનું ચાલુ કર્યું કે તમે આ છોકરાની જિંદગી બગાડી રહ્યા છો. બહુ બધા લોકો. એટલે દાદા મારા અલગ ગિલ્ટમાં જતા રહ્યા. અને એક અલગ જ કે આ તો મેં નહોતું ઈચ્છ્યું. દાદાનો આખો અર્થ એવો હતો. અને પછી બધા સરવાળે નિર્ણય લીધો કે આને ગુરુકુળમાં મોકલી દો, હોસ્ટેલમાં. અને મારા માટે ગુરુકુળ એટલે છે ને પુરાણો વાંચ્યા એટલે શું હતું કે લાંબી ચોટલી રાખવાની હશે, ધોતી પહેરવાની, ગાયો ચારવા જવાનું, ભિક્ષા માગવા જવાનું, યજ્ઞ કરવાના, આ બધું. એટલે આપણે તો રેડી હતા કે હારો ગુરુકુળમાં જવાનું છે. પછી મને ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાં ત્યાં મારું એડમિશન થયું. અને 7મા ધોરણમાં હું ત્યાંથી ગામમાંથી નીકળી અને હોસ્ટેલમાં સબમિટ થયો હું. અને મેં જોયું કે આ તો મેં વિચાર્યું તેમાંનું કશું જ નથી અહીંયા. આ તો એકદમ મોડર્ન ગુરુકુળ છે. પણ હા, એ રીતે હું ભાવનગર શિફ્ટ થયો. તો આ મારું બાળપણ અને મારા બાળપણના વર્ષો અને આ બધા એ લોકો જેના કારણે હું આજે લેખક છું.
આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે શું ક્યારેય મનમાં એવી કલ્પના હતી કે આ બધું લેખક થવાનો કાચો માલ તૈયાર થયો છે? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. વાતો કરવાનો બહુ શોખ હતો આ બધા લોકોના કારણે. હા. તો વાતો કરતો હું. અ, મને એકદમ યાદ છે ને 1998માં હિના નામની એક સિરિયલ આવતી સોની ઉપર. અને હું મારી અને એકમાત્ર સિરિયલ જે મારી બાએ આખી બેસીને જોઈ હોય. અરે વાહ. તો રાત્રે વાસણ બંધ પૂરી થાય મારી બાના અને જલ્દી ઈ નવરી થાય, ફ્રી થાય એટલા માટે હું એની જોડે વાસણ ધોતો હોઉં કે જલ્દી ફ્રી થઈને મા દીકરો હિના જોઈએ. તો અમે હિના જોઈએ. વળતા દિવસે સવારે ખેતરમાં મજૂરની છોકરીઓ જ આવે, એના ઘરે ટીવી ના હોય ઝૂંપડામાં, પણ એમને પેલી હિના જોવી હોય તો એ એટલું બોલ કરતી હોય તો મારી બા બહુ હોશિયાર, અને મને જોઈને તમે સમજી જશો મારી બા કેટલી હોશિયાર હશે. તો મારી બાને આ લોકોના મોઢા બંધ રહે ને તો એના હાથ જલ્દી ચાલશે, વાતોમાંથી ઊંચી નહીં આવે. તો મારી બા કે કાલે શું આવ્યું તું રામ, જરા કહેતો તું આ લોકોને. એટલે હું હિનાનો આખો એપિસોડ આ છોકરીઓને નરેટ કરવાનો, આખો એપિસોડ નરેટ કરવાનો. પછી તો હિના ન ચાલી, માત્ર હિના, પછી કુમકુમ, ક્યોકી, કસોટી, કહાની, આ બધું ચાલ્યું. એટલે સવારે હું વાર્તા નરેટ કરતો હોઉં અને પેલી બધી છોકરીઓ શાંતિથી એપિસોડ સાંભળતી હોય અને હું એને મ્યુઝિક સાથે, મને હજુ પણ યાદ છે, હું કપડા કોસ્ટ્યુમ સાથે એને નરેટ કરતો આખી હતા. કે પછી તો હિનાને એસા બોલા કે મુझे તલાક નહીં ચાહીએ, એ રીતે આખી નરેશન ચાલે અને થાય. અને એ બધી છોકરીઓ એટલી આમ હોશથી સાંભળતી હોય તો મને સમજાણું કે કંઈક તો મને કંઈક છે. એક્ઝેક્ટલી એ સુર ખબર ના હોય કે શું છે, પણ તમને થાય કે આ તમારું ઓડિયન્સ છે એવું સમજાવવા મળ્યું હતું મને. એટલે આ સ્ટોરી ટેલિંગનો ભાગ હતો. તો મને લાગે છે કે કદાચ થોડીક અંદેશો તો મને આવી જ ગયો હશે કે આવું કંઈક કરવાનું છે, પણ શું કરવાનું છે એ જવાબ નહોતો. અને એની પ્રતીક્ષા અથવા એનો જવાબ ગુરુકુળમાંથી મળ્યો? ગુરુકુળમાં હું ભણવા ગયો ને તો મારી ગુરુકુળની એકદમ બગલમાં બાજુમાં લોક મિલાપ, મહેન્દ્ર મેઘાણી સંચાલિત આથી અદ્ભુત જગ્યા, એટલે તપોભૂમિ જ કહી શકાય. અને હું ત્યાં પુસ્તકો લેવા જતો અને મને પુસ્તકો આપતા. એ જગ્યા એવી છે જ્યાં પહેલી વાર બાળ વાર્તામાંથી હું સાહિત્યમાં પ્રવેશ્યો. વર્ષા અડાલજા, વિનય સંતાણી, સુધા મૂર્તિ, આ બધા પુસ્તકો એ વર્ષે મેં વાંચ્યા. મળિયા, મેઘાણી, જોસેફ મેકવાન, પન્નાલાલ પટેલ, આ બધાનો મને પરિચય શરૂ થયો. અને ગુરુકુળમાં 8, 9, 10 સુધી વાંધો ના આવ્યો. મારે 10માં મારા 82% મારે આવ્યા અને ખુશ હતો એકદમ કે સરસ ચાલી રહ્યું છે. ગુરુકુળમાં ભજનો ગાવા મળતા સાંજે, આરતીઓ ગાવાની, એટલે ત્યાં પણ આખો કલ્ચરલ ડિપાર્ટમેન્ટ સંભાળી લીધો. મૂર્તિ પેલી રાધા કૃષ્ણની મૂર્તિ હોય, મૂર્તિ શણગારવાની, હિંડોળા બનાવવાના, એટલે આપણું જીવન ધન્ય હતું. કઈ સમસ્યા નહોતી. સમસ્યા ત્યાં આવી કે 10મું પૂરું થયું, સાયન્સ લેવડા, હવે શું કરવાનું. અને મારા ઘરે શાંતિ હતી કે મારા બાપા હંમેશા મને એવું કહેતા, આજે પણ એવું કે ભાઈ તને સાચું લાગે ને કરજે, બરાબર, કરવાનું તારે છે, અમે તો ફી ભર દેશું, પછી તારે કરવાનું છે. તો શું આગળ ભણવું શું? આર્ટ્સની તો મને ખબર જ નહોતી કે આર્ટ્સ કરવાથી આ થઈ શકે, એવી મને અક્કલ બહુ નહોતી એ વર્ષોમાં. અને શું કરવાનું? તો નાનો હતો ત્યારે 5મા ધોરણમાં નિબંધ બોલેલો, મોટો થઈને ડૉક્ટર બની જાય, તાળીઓ બહુ પડેલી, એને મારી કરિયર સેટ કરી દીધી કે આપણે ડૉક્ટર બનીશું. અને બી ગ્રુપમાં બાયોલોજીમાં એડમિશન લીધું. તારે જમી પેના ઈશાન જેવી જ સ્થિતિ હતી, મને કશું જ ના સમજાય. ફિઝિક્સ તો બાપે મારા વેર, કેમિસ્ટ્રીમાં બધા ચકડાઓ ગોળ ગોળ ફરતા દેખાય. મને થયું કે હું આ ક્યાં આવી ગયો, શું કરું છું. 6 મહિના ચાલ્યા સાયન્સના, અને 6 મહિના થયું કે હવે હું થાકી ગયો. એટલે મેં મારા બાપાને, એ વખતે લાલ સિક્કાવાળો પેલો ફોન, સિક્કો નાખો ને ડરલામ તમે ફોન કરો, તો મારા બાપાને મેં ગામડે ફોન કરીને કીધું કે મારાથી નહીં થાય, આ સાયન્સ મને બહુ અઘરું પડે છે. તો મારા બાપા બહુ સરળ એને વાત કીધું કે હે ભાઈ આપણે વારે વારે વાંચીએ તો ન યાદ રહી જાય આપણને. તો મેં કીધું કે આ વારે વારે વાંચવાથી યાદ નથી રહેતું. તો મારા બાપા મને કહે છે કે આપણે તો ખેડૂત છીએ, આપણે એકવાર બીજ વાવ્યું હોય ને પછી લણે જ છૂટકો, વચ્ચેથી કાઢીએ નહીં આપણે બી. આ એની ફિલોસોફી. મેં કીધું બરાબર છે. એ કે મહેનત કર ભાઈ, થાય તો, બાકી તો પછી તારી ઈચ્છા અને તારી જિંદગી. મેં કીધું ચલો પ્રયત્ન કરીશ. બીજા 3 મહિના પ્રયત્ન કર્યા. પછી જો હજી પણ મને ખબર નથી કે એ કાળ ડિપ્રેશન કહેવાય, મને નથી ખબર. એ તો હવે એટલું મોડર્ન થઈ ગયો છે ને, શબ્દો ખબર પડે છે, ત્યારે કઈ ખબર નહોતી મને, એ પણ નથી ખબર એ ડિપ્રેશન હતું કે કેમ. પણ લિટરેચર સાથે ત્યારે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો, કારણ કે મને કશું જ સમજાતું નહોતું. અને પછી ફિલ્મી તો બહુ જ હતો પહેલેથી, નાનપણથી ટીવી જોઈને મોટો થયેલો. એટલે એ કાળે તો શું છે 11મા ધોરણમાં તો થયું કે ચલો આત્મહત્યા કરી લઈએ. તો
4-5 કલરની પેન લીધી. જો હું આત્મહત્યા કરવાનો હોત તો એ પછી સુસાઇડ નોટ પણ એટલી જ ડેકોરેટેડ હોવી જોઈએ કે એમાં કરણ જોહર ને એકતા કપૂરની ફીલ આવવી જોઈએ એમ. તો 4-5 કલરની પેનથી પેલા ફિઝિક્સના બધા એન્જિનિયરો વૈજ્ઞાનિકોને શોધીને એને ગાળો ભાંડી, તમારું નખો જાય ને તમારું આ થાય ને તે થાય ને આખું લખ્યું મેં. અને અમારો ગુરુકુળમાં અમારો રીડિંગ રૂમ, બધા લોકો રાત્રે રીડિંગ કરવા જાય. અને પેલું જે સુસાઇડ નોટ છે એને મેં ઓશિકાના કવર નીચે મૂકી અને અમે એક રૂમમાં 9 જણા રહેતા. તો મને ખબર હતી કે જેવા પાછા આવશે એ લોકોને મારો કાગળ દેખાશે. અને ત્યાં ગુરુકુળમાં એક બિલ્ડિંગ બની રહી હતી, મોટી આખી 5-6 માળની નવી હાઈસ્કૂલ બની રહી હતી. હું એની ઉપર સુસાઇડ કરવા માટે નીકળી ગયો. અને તમને દેખાય એમ કે તમે પેલું, અને આજે ટીવી મોટા થયા ને એ લોકોના પ્રોબ્લેમ પાછો, એ લોકો બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય આખું, અને આપણને સમજાય કે બધું સ્લો મોશનમાં ચાલી રહ્યું છે. અને હું એની કડાર ઉપર ઊભો હતો, જે કોર છે એની નીચે કપચી રહેતા સળિયાઓ હતા બધા. અને મને ખબર હતી કે આ મોમેન્ટ જ્યારે હું પડીશ એટલે નીચે પૂરું થઈ જવાનું, તમારું આખું અકાઉન્ટ ક્લોઝ થઈ જવાનું ચેપ્ટર. બિલકુલ ખ્યાલ હતો ને, એકદમ અંધારું ભાવનગરનું ઘનઘોર અંધકાર. અને હું કહેવાય ને છેલ્લી ક્ષણોમાં આમ ખાલી આમ અંધારામાં જોતો હતો. એ કાળે મને એ અંધારામાં અચાનક મારી બાનો ચહેરો દેખાણો. અને મને વિચાર આવ્યો કે હું પડીશ એટલે પતી જ જઈશ, પણ જ્યારે મારી લાશ ઘરે જશે અને ખેતરમાંથી કામ કરીને મારી બા આવશે, જેના નખમાંય ધૂળ હશે, જેના ચોટલામાંય ધૂળ હશે, જેના પગમાં ધૂળ ચોંટી હશે, એ બેસીને આમ ધૂળ ધોતી હશે અને મારી લાશ ઘરે જશે, તો મારા મા બાપને આ માટે તો તને નહોતો મોકલ્યો. મારા મા બાપે ફી ભરીને મને ભણવા મોકલેલો ભાવનગર જેવા શહેરમાં, ગામડામાંથી. તો આ દ્રશ્ય જોવા માટે તો મા બાપે નહીં ભણાવ્યા હોય બાળકને. એ જે મોમેન્ટ આવી ને, આખો શરીરે પરસો વળી ગયો અને પાછળ ભાગ્યો. અને એ જ ટાઈમે ત્યાં રીડિંગ પૂરું થયું, ત્યાંથી છોકરાઓ વછૂટ્યા. જો મારી પહેલાં એ પહોંચી ગયા તો પેલો સુસાઇડ નોટ એના હાથમાં આવી જશે. અને હું જે 2-3 પગથિયા ઠેકતો ભાગ્યો. હવે આ દોટ જીવવા માટેની હતી. અને હું બહુ માનું છું કે બાળકને એની માં એકવાર જન્મ આપે, મારી માએ મને 2 વાર જન્મ આપ્યા છે. આ મારો બીજો જન્મ હતો. હવે અહીંથી મારી ટકવાની રમત ચાલુ થઈ હતી. હવે ટકવાનું છે. ભાગ્યો અને પેલો સુસાઇડ નોટ ફાડી નાખ્યો. અને પછી બીજા દિવસથી નવલકથાના શરણે જોસેફ મેકવાનની મારી પરણેતર વાંચી, વર્ષા અડાલજાની આખી અણસાર વાંચી, પન્નાલાલ પટેલની ભૂખ્યા લોક ભૂખી ધરા વાંચી. એ લિટરેચરે મારા હિલિંગનું કામ કર્યું. મારે સાયન્સ વાંચવું જ નથી. થયું એવું કે રિઝલ્ટ આવ્યો એટલે સ્વાભાવિક રીતે હું ફિઝિક્સમાં ફેલ થયો. 12મા ધોરણમાં ફિઝિક્સમાં ફેલ થયો. અને પછી પેલા ખરેખરના ફોન ચાલુ થાય. આમાં કેવું ખબર છે કે બાળક નાપાસ થાય ને એટલે અચાનક બધા સગાવાલા જાગી જાય છે કામમાં હતા. એટલે પેલા ખરેખરના ફોન ચાલુ થાય કે કેમ થયું, આ તો બહુ હોશિયાર હતો, આ કેમ થયું, ખરું થયું, નાના કાંઈક તો કરશે ને જીવનમાં, હું હવે વાડીમાં લઈ લેશો તમે, આ બધું ચાલુ થયું. અને હું આખો બ્લેન્ક કે શું કરવાનું જીવનમાં. કરુણતા એ વાતની હતી કે તમારી પાસે ખબર જ નથી હોતી. અને મારે ધારો કે લેખક બનવું છે તો એવી સામે એક્ઝામ્પલ નહોતું કોઈ કે બાપુ મારે આના જેવું બનવું છે કે મારે આના જેવું, એ તો ખબર જ નથી પડતી શું કરવું છે. મને પૂછે સવાલ સરળ, તારે શું કરવું છે જીવનમાં, એનો જવાબ જ નહીં મારી પાસે. શું કરવું છે એનો જવાબ મળે તો તમે ખખડીને કહી શકો. પાછી જૂનમાં એક્ઝામ ફરી આપી, પાસ કરી ફિઝિક્સ, હેમખેમ કરીને પાસ થઈ ગયો. 2 દીવા માને હતા, ખોડિયાર માને મેં, અને પાસ થઈ ગયો ફિઝિક્સમાં. અને હોમિયોપેથીનું એડમિશન લીધું ત્યાં સ્વામી વિવેકાનંદ કોલેજ છે ભાવનગરની. એડમિશન મળી ગયું. ફી ભરવાનો દિવસ આવ્યો અને હું સાયકલ લઈને ફી ભરવા જતો હતો. અને તો કે સારું ઇન્જેક્શનથી બીક લાગે છે, ડૉક્ટર તો કેમ બનશું. એ કાળે એ ખબર નહોતી પડતી કે હોમિયોપેથી નહીં આવે. તો સામે સંસ્કાર મંડળ અમારું ત્યાં બોર્ડ વાંચે છે કે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ડિપ્લોમા. અને મારા મામાનો દીકરો ઇન્દ્રજીત છે ફેબ્રિકેશનમાં. મેં એને ફોન કર્યો કે ઇન્દ્રજીત ગણિત આવે ફેબ્રિકેશનમાં? તો કે હા થોડું આવે છે. મેં તું મારે લેવું હોય ફેબ્રિકેશનમાં તો કે તમે લઈ લો એડમિશન, તમને વાંધો નહીં આવે. તો ગણિત તો કે બહુ સહેલું આવે છે. ગણિત મને બિલકુલ અઘરું પડે. આજે પણ મારા સીએની આ જ કમ્પ્લેન છે કે મને નથી ગણતરીમાં ખબર પડતી. અને મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે ફેબ્રિકેશન એડમિશન લઈ લઈએ. એટલે 10મામાં 82% હતા એટલે એડમિશન તો મળી જ જવાનું હતું. એ રીતે મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ઘરે ફોન કરી દીધો, ડિપ્લોમા. ઘરે ફોન કરી દીધો કે હવે તમારો દીકરો ડૉક્ટર ને એન્જિનિયર બનશે. બાપાનો એ જ જવાબ, તારી જિંદગી તું નક્કી કર. તો એ રીતે ભાવનગરના એ વર્ષે બહુ ડ્રામેટિક હતા મારા જીવનમાં. પણ લિટરેચર હતું ને એટલે મારું એ આખો પીરિયડ ટકી ગયો. જો મારી પાસે સાહિત્ય ન હોત ને તો મને નથી ખબર કે એ વર્ષો શું હોત. પણ જ્યારે હું બુક ખોલતો એટલે મને થતું કે આ કથાઓ છે ને
એ આ જગતથી મને ડિસ્કનેક્ટ કરી નાખે છે, મારી માથેથી બધું સ્ટ્રેસ જતો રહેશે. તો વાર્તાનો એ પાવર એ વર્ષોમાં મેં અનુભવ્યો અને મેં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. પૂરું કર્યું? ના, હું બહુ નસીબદાર કે મને છે ને ઘનશ્યામ આચાર્ય જેવો એક એચઓડી મળે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, મારા જીડી આચાર્ય સર હતા ત્યાં. એને પેલા 3-4 મહિનામાં સમજી લીધું કે આ એન્જિનિયર સિવાય કંઈ પણ થઈ શકશે. અને જો આ એન્જિનિયર બન્યો ને તો મારી કોલેજમાંથી પાસ આઉટ થનારા બીજા કોઈને આ કંપનીમાં તો નહીં મળે, આ જે કંપનીમાં જશે ત્યાં તો નોકરી નહીં જ મળે. અને જોક્સ પાર્ટ, પણ મારા સર છે ને એને જ્યારે ખબર પડી કે મને લેખનમાં રસ છે, અને ભાવનગરમાં આજે પણ ગદ્ય સભા ભેગી થાય દર ગુરુવારે, અને ત્યાં બધા લેખકો ભેગા થઈ વાર્તાઓ વાંચે, અને હું એમાં જોડાયો. અને મને ત્યારે બધા જીવતા લેખકો એક સાથે બધા જોવા મળ્યા, કારણ કે આપણા મનમાં તો એવું જ કે મોટાભાગે ગુજરી જાય એ જ લેખક હોય. પાઠ્યપુસ્તકમાં ફોટા બ્લેક એન્ડ વ્હાઇટ જોયા હતા બધા. તો ગદ્ય સભામાં માય ડિયર જયુ, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશ જાની, નટવર વ્યાસ, આ બધા ત્યાંના બહુ સરસ સરસ લેખકો, એ બધાને જોયા, કામ કરતા જોયા. એટલે હું મારી વાર્તાઓ કરતો ગયો. તો મારા એચઓડીને ખબર પડી કે આ ગદ્ય સભામાં જાય છે, તો એણે મને એવું કીધું કે તું જ્યારે વાર્તા વાંચવાનો ને ત્યારે તો મને કહેજે, હું આવીશ. એ આવ્યા, અને પહેલી વાર એવું થયું કે કોઈ એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી વાર્તા વાંચવાનો છે, એને સાંભળવા એના એચઓડી આવ્યા છે. અને મારી વાર્તા વંચાણી, બધા લોકો એમ વખાણ કર્યા, વાર્તા ભંગાર હતી. હવે મને ખબર પડે છે બહુ ભંગાર હતી, પણ આ લોકોએ મને આમ ઝીલી લીધો કે નાના બહુ સરસ શક્યતાઓ છે આમને તેમને. મારા સરે કીધું કે હવે તારે તું ક્યાંય પણ નાટક કરવાનો હોય, બોલવાનો હોય, તારે મને બોલાવવાનો, હું આવીશ. અને એ વખતે સુભાષ ગાયની જે વિસ્લિંગ વુડ છે, એણે એક ફેલોશિપ સ્ટાર્ટ કરેલી, અને વિસ્લિંગ વુડમાં સ્ક્રિપ્ટ રાઇટિંગની એ ફેલોશિપની ખબર મારા સર લઈ આવ્યા, એચઓડી. 1500 રૂપિયાનું ફોર્મ મારું એમણે ભર્યું. એ ઈચ્છતા હતા કે હું સ્ક્રિપ્ટ રાઇટિંગનું ભણો મુંબઈ જાઉં. આજના સમયમાં તમને કઈ એન્જિનિયરિંગ કોલેજમાં એક એચઓડી આવું કરશે પોતાના વિદ્યાર્થી માટે? એણે મારું ફોર્મ ભરી આપ્યું, મને કીધું કે તું જા. હું પાસ આઉટ થયો અને હું ગયો મુંબઈમાં. અને 2014માં મેં પહેલી વાર મુંબઈ જોયું. ભાવનગરની સરકારી બસમાં બેસી અને હું ઝરમર વરસાદમાં મુંબઈ ઉતર્યો, બોરીવલીમાં. અને એ બહુ ડ્રીમી આખો ટાઈમ હતો મારા માટે, વિસ્લિંગ વુડમાં જવું. અને વિસ્લિંગ વુડ્સ પણ અદ્ભુત છે, બહુ મોટું મોટું લાગે ત્યાં. એ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યરમાં તમે જોયો ને, એ કોલેજ છે વિસ્લિંગ વુડ. એક્ઝેક્ટલી. તો ત્યાં બધા લેખકો, તમે શબાના આઝમીને જુઓ, ગુલઝારને મળો, તમે જુહી ચતુર્વેદીને મળો, તમે અંજુમ રજબ અલી, રોબિન ભટ્ટ, આ બધા લેખકો, અને તમને ભણાવતા આ લેખકો પોતાની વાત કરતા હોય. તો એ બધું મને મુંબઈમાં મળ્યું. એ બહુ નાનો પિરિયડ હતો, પણ એ નાના પિરિયડમાં મને એવું સમજાઈ ગયું, જ્યારે બેઠો ને બસમાં, સપનું રોપાઈ ગયું. પાછો બસમાં બેઠો ને રિટર્ન ભાવનગર આવવા માટે, ત્યારે સમજાયું કે મારે આ કરવું છે બસ. અને એ થેન્ક્સ ટુ મારા એચઓડી, એન્જિનિયરિંગ કોલેજના એચઓડી, કે મને સમજાણું કે મારે જીવનમાં આ કરવું છે. હું ભાવનગર પાછો આવ્યો, 1 વર્ષની ઇન્ટર્નશિપ, અને મેં ઇન્ટર્નશિપ અહીંયા અમદાવાદ લીધી. ત્યાં અનુપ નામની ઇન્ડસ્ટ્રી છે બાપુનગરમાં, ત્યાં હું આવ્યો. ઓકે, એન્જિનિયરિંગની ઇન્ટર્નશિપ કરવા અમદાવાદ. અમારે 4થું અને 5મું સેમેસ્ટર છે, એ આવે 1 વર્ષની ટ્રેનિંગ. અને હું અનુપમાં આવ્યો. અચ્છા, એન્જિનિયરિંગમાં પાસ હું દર વખતે એ સવાલ છે કે આ પાસ કેવી રીતે થઈ ગયો? તો મારો એક મિત્ર હતો, વિરેન્દ્ર રાઠોડ, વીરુ, અને એ મારો એટલો પરમ મિત્ર હતો કે એને બહુ દુઃખ હતું કે આ પાસ થઈ જાય કોઈ પણ રીતે. તો મારા અસાઇનમેન્ટ, મારા પ્રોજેક્ટ બધા વીરુ લખે. એટલે વીરુ ડબલ એન્જિનિયરિંગ કર્યું છે એકચ્યુઅલી બિચારાએ. અને એક્ઝામમાં પણ એ મને બધું એનું છોડીને મને લખાવે, તું પાસ થઈ જાય, 35 માર્ક ભેગા કરી દે, ખાલી 36 હું સંભાળી લઈશ. તો ત્યાં સુધી એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું. અને પછી અહીંયા ટ્રેનિંગમાં લાગ્યું ને, ત્યારે મારા એક સર હતા, સંદીપ સર, એને અઠવાડિયામાં ખબર પડી ગઈ કે આ એન્જિનિયર બનવા નથી આવ્યો. અને એક તો પેલા ટોપા પહેરવાના, મોટા માથે હેલ્મેટ પહેરવાના, મોજા પહેરવાના, શૂઝ પહેરવાના. મેં કીધું ભાઈ આ આપણને નહીં પોસાય, આ નહીં ફાવે આપણને. પ્રયત્ન કર્યો મેં અઠવાડિયું. પછી મેં કીધું કે સર, હું અહીં અમદાવાદ છે ને મારી કરિયર બનાવવા આવ્યો છું. મારે છે ને ટીવીમાં કામ કરવું છે, મારે દૂરદર્શનમાં કામ કરવું છે, મારે ટીવી લખવી છે. તો એણે કીધું કે તને કોણ કામ આપશે? મેં કીધું એ તો શોધવા અમદાવાદ આવ્યો છે. આ 1 વર્ષની ઇન્ટર્નશિપ અમદાવાદમાં એટલે જ લીધી છે કે એન્જિનિયરિંગ તો ખાલી બાનું છે, મારે કરવું છે આ બધું. એણે મને એવી ડીલ આપી કે તું તને વાર્તાઓ આવડે, તું મને વાર્તા સંભળાવ. એક વાર્તા હું તને 1 અઠવાડિયાની રજા આપીશ. જો તારી વાર્તા સરસ હશે તો, વાર્તા નહીં સારી હોય તો રજા નહીં આપું. એટલે મારે જેટલી રજાઓ જોતી હોય એટલી વાર્તાઓ બનાવવાની. અરે વાહ. અને એની પાસે હોય 8 થી 9 મિનિટ ટી બ્રેક પૂરતી. એ 8-9 મિનિટમાં મારી વાર્તા પૂરી કરવાની. એવી મેં 8-9 મહિના રજા પાડી છે. વર્ષની ઇન્ટર્નશિપમાં 8-9 મહિના રજા. અને મેં આ જ કર્યું. હું અહીંયા બુક સ્ટોરમાં જોડાતો, હું બધા લેખકોને મળતો, હું કાજલબેનને પણ એ વર્ષોમાં મળ્યો,
રઘુવીર ચૌધરી, કિરીટ દુધાત, આ બધા વાર્તાકારો લેખકો, પરેશ નાયક, આ બધા અહીંના બધા લેખકોને મળતો ગયો. અને ત્યાં સુધી સુજો સાફો નામની એક વાર્તા શિબિર થતી અદ્ભુત રીતે. અને એમાં ગુજરાતના બધા ખૂબ જાણીતા લેખકો 2 દિવસ સાથે રહે. ગુજરાતના અલગ અલગ સ્થળો પર, સાપુતારામાં કે ખેડ બ્રહ્મામાં કે જુનાગઢ, ભાવનગર, અને 2 દિવસ વાર્તાઓ વંચાય. પછી એ વાર્તા વંચાય એટલે એના ઉપર મારકાપ ચાલુ થાય વાર્તા ઉપર કે ભંગાર હતી, આ બહુ સરસ હતું. અને સરસ હોય તો પેલું જર્મન કવિ ગેટે અભિજ્ઞાન શાકુંતલ માથે મૂકી નાચે, એમ નાચે ખરા. અને ખરાબ હોય તો આખું ચીધરણ થાય વાર્તાનું. એમાં હું જતો થયો. એટલે ગુજરાતના સારા સારા લેખકો અને વાર્તાકારોને મળતો થયો. એ બધા અમદાવાદમાં મોટા ભાગના રહેતા, એ લોકોને મળતો થયો. ટકવું હતું અમદાવાદમાં, અહીંયા કામ કરવું હતું. તો હવે અનુપમાં નહોતો જતો એટલે મને સ્ટાઇપેન્ડ તો ન મળે અમદાવાદમાં. અને મેં કીધું કંઈ વાંધો નહીં. તો એ 1 વર્ષ મેં ગમે એમ રીતે પૂરું કર્યું. પાછો ગયો ભાવનગર. છેલ્લા 2 મહિના બાકી હતા 8મા સેમેસ્ટરના. અને એક બપોરે હું જાગ્યો અને થેલો પેક કરવા માંડ્યો. મારા બધા રૂમમેટ કહે છે ક્યાં જાય છે? મેં કીધું અમદાવાદમાં. કેમ? મેં કીધું મને એમ સમજાય છે કે મારે જે કરવું છે અમદાવાદમાં જ છે, અહીંયા નથી. બસમાં બેઠો, આવ્યો. હવે પેલી નથી મસ્ત કથા કે મેં अपनी जेब में 500 रुपया लेके शहर आया था. એકચ્યુઅલી એ પ્રકારની વાર્તા છે કે 1500-2000 રૂપિયા સાથે હું અમદાવાદ આવ્યો. અને તુષાર દવે મારો મિત્ર, એને હું તુષારને હું વર્ષોથી ઓળખું, જ્યારે રાજકોટ નોકરી કરતો ત્યારે. તો અમારી વચ્ચે ફેસબુકથી ચેટ થાય, એ કંઈક લખે મને વાંચવા મોકલ્યું, મારું લખાણું એને આપું. તો તુષારને મેં ફોન કર્યો, મેં કીધું તુષાર મને રૂમ જોઈએ છે, હું અમદાવાદ આવી ગયો છું. કે હું અમિત રાડીયા અમે લોકો રહીએ છીએ ને અમારે એક રૂમમેટની જરૂર છે, તું આવી જા. એ રીતે સામાન લઈ હું સીધો અમદાવાદમાં સબમિટ થયો. અને હું અમદાવાદમાં કોઈ જ ઓળખાણ નહીં, આગળ પાછળ કોઈ જ કામ નહીં, અને હું અમદાવાદ આવી ગયો. મને તુષારે પણ તું શું કરવાનો છો? ખબર નથી. અને અમદાવાદ આવી ગયો. ઓહો. અને પછી નોકરી મળી કોઈ અહીંયા? એક નોકરી ને 3 નોકરી મળી, પણ એ બધી ટુકડાવાળી હતી. ઘરે ઘરનું તો આખું ચેપ્ટર જુદું. ગામડે ફોન કરીને બાપાને મેં કીધું કે હું દિવ્ય ભાસ્કરમાં મને નોકરી મળી ગઈ છે. જુઠ્ઠું બોલે? હા. અને મારો 20,000 પગાર છે. ઓહો. બાપા ખુશ કે ચલો. એટલે જે કરવું તું એ કરવા મળે છે ને પૈસા મળે છે. ને મેં કીધું કે પણ બાપુ હવે એન્જિનિયર નથી બનવાનો એમ. બાપા કીધું પણ તને મજા આવે છે ને? મેં કીધું હા. કે તું તારું ફોડી લઈશ ને એટલે અમારે તને કઈ નહીં આપવું પડે ને? મેં કીધું ના એવું નહીં થાય, હું મારું ફોડી લઈશ. અને એ વર્ષ 2014 હતું. અને હું અહીંયા અમદાવાદ આવી ગયો. અહીંયા આવ્યો પછી મારે કેવું હતું કે વેકઅપ સીધ ફિલ્મ મેં જો મને ખૂબ ગમે. અને એમાં કોંકણા સેન શર્મા મારું આઈડિયલ કેરેક્ટર, કારણ કે એમાં રાઇટર. તો મારે એવું હતું કે કોંકણાએ મેગેઝિનમાં નોકરી કરી એટલે મારે પણ ભાસ્કરમાં નોકરી કરવી છે. હું પણ મારું ડેસ્ક કોંકણાને જેમ સજાવીશ, અને હું પણ મારા બોસને કહીશ કે આ ડેસ્કને ક્રિએટિવલી સજાવવાની જરૂર છે. બધા ડાયલોગ ગોખેલા બધા. અને ભાસ્કરની નોકરી મારે એટલી કરવી હતી મારા મનમાં કે મેં મારા લેપટોપના વોલમાં, મારા મોબાઈલમાં બધામાં ભાસ્કરનો ફોટો ચિપકાવીને રાખેલો, એટલું સેવ કરીને રાખેલો. અને હું તો આખું અલગ જ તે શનાયા મોડમાં જતો હું કે આપણે તો હવે નોકરી કરીએ છીએ અમદાવાદમાં ને સેટ થઈ જઈશું. અને મેં ત્યાં પ્રયત્ન કર્યો કે મને નોકરી મળે, પણ મારી પાસે જર્નલિઝમનું એક્સપિરિયન્સ નહીં, જર્નલિઝમનું ભણ્યો નહોતો, એન્જિનિયરે નહીં થયેલો માણસ એને ભાસ્કર નોકરી કેમ આપે, શું કામ આપે? અને તો મને થયું કે આ તો સપના તૂટ્યા. અને એ મારું પહેલું જ ઇન્ટરવ્યૂ જીવનનું પાછું આનું ભાસ્કરમાં આપવા ગયો. એમણે મને કીધું બહુ સરસ રીતે કે ભાઈ તારી પાસે સર્ટિફિકેટ નથી, તારી પાસે એક્સપિરિયન્સ નથી. મેં કીધું મારા લેખો છે, આર્ટિકલ છે, તમે જરા વાંચો. તો ઉત્સાહ તારો બરાબર છે, પણ એવી કોઈ હાલ મારી પાસે જગ્યા નથી. અને પછી તો અને મને એકચ્યુઅલી પેલું બેકગ્રાઉન્ડમાં પાછું મ્યુઝિક સ્ટાર્ટ થઈ ગયું. અને તુષારને ફોન કરીને હું એટલો રડું કે મને નોકરી ના મળી. તુષાર કે તને મળી જશે, તને કંઈક બીજું કંઈક સારું મળશે. પછી હું આખો દિવસ ઉદાસ રહ્યો. એટલે રાત્રે મને અને અમિત રાડીયા ત્યાં દાલ બાટી ખાવા લઈ ગયા. સામે TV9ના 7 વર્ષ પૂરા થયેલા, એનું આખી લાઇટિંગથી સજાવ્યું હતું TV9 ગુજરાતી. તો મને તુષાર કે બની શકે તને અહીંયા પણ નોકરી મળે. મેં કીધું મારે તો ત્યાં નોકરી કરવી જ નથી. કેમ? મેં કોંકણા થોડી ટીવીમાં નોકરી કરી હતી, કોંકણા મેગેઝિનમાં કરી હતી. એક લાફો મારી, કોંકણા બંધ કર તારું આખું ચેપ્ટર. પણ નસીબ જોવું કે મારે TV9માં નોકરી કરવાની થઈ. 2.5 વર્ષ મેં TV9માં નોકરી કરી. પણ એની પહેલા 1 વર્ષ જે ટકવાના હતા ને, ત્યારે અહીંયા જશોદાનગર ચોકડી પાસે એક કોફી શોપ છે, હવે નથી અત્યારે. એ કોફી શોપમાં હું વેઇટર તરીકે કામ કરતો. અહીંયા મારા રૂમમેટથી અજાણ પાછું મને એ કે જો આ લોકોને ખબર પડી ગઈ તો એને થશે કે તું આ તારે કરવું પડશે, અમે છીએ ને તારી સાથે, એ લોકોને કહેવાનું નહીં. અને ત્યાં હું કોફી શોપમાં કામ કરું. ભદ્રના કિલ્લા પાસે એ વખતે વકીલો કાગળે લઈને બેસતા ટાઈપરાઇટર સાથે. તો હું 100 પેજ ટાઈપ કરતો, મને 1 પેજનો રૂપિયો આપતા એ લોકો. એટલે રોજના 100 રૂપિયાની આવક મારી એ ત્યાં સેટ હતી.
અને બુક સ્ટોરમાં કામ કરતો. આ બધા 3 નોકરીઓ ભેગી કરું ત્યારે 7,500 રૂપિયા જેવું મારું આખું અકાઉન્ટ થઈ જતું. એવું કામ 1 વર્ષ ચલાવ્યું. અને ઘરે તો એ જ કે છોકરો નોકરી કરે છે, છોકરો ખુશ છે, રજાઓમાં ઘરે જવું નહીં, ઘરે જાઉં ને કોઈ એની આંખોમાં આંખ નાખું તો પકડાઈ જાઉં કે એની પાસે નોકરી નથી. એટલે પણ હું અગેન કહું છું કે આ સંઘર્ષ છે મને ખબર નથી. એ વખતે ના ખબર હોય કે આ સંઘર્ષ ચાલુ છે. વાત સાચી હું છે. મજા કરતો હતો. આ દરેક વસ્તુનો મને ખૂબ. હવે કમ્યુનિકેશન છે એ કોફી શોપમાં કેટલું કામ લાગે. તમને જ્યારે એવી ખબર પડે કે તમારી સેલરી ટિપ્સ છે અને હું જશોદાનગરમાં કોફી શોપ ને ત્યાં તમારે ટિપ્સ ઉઘરાવવાની, જ્યાં પગ ઉપર પગ ચડાવીને ટેબલ પર બેસતા હોય લોકો એની પાસે ટિપ્સ ઉઘરાવવાની હોય તમારે, તો ત્યાં કમ્યુનિકેશન જ તમારું કામ લાગે. એ બધા મને બહુ ઉપયોગમાં આવ્યા આખી આ વાતોના વર્ષો. પછી તો TV9 માં નોકરી લાગી અને મને ખબર પડી કે સ્ટાર્ટિંગ પગાર 10,000 છે. એક જ જગ્યાએ નોકરી કરવાની છે, 3 જગ્યાએ પગાર અને 10,000 પગાર મળશે. એટલે પેલો રાજડાનો ધનુષ નાચે એમ બહુ નાચો કે ચલો આપણી નોકરી લાગી ગઈ. તો મીડિયામાં 2.5 વર્ષ એ રીતે નોકરી કરી અને તુષાર ને બધા લોકો અમે સતત સાથે રૂમમેટ તરીકે અને પુસ્તકોની આસપાસ જ ઘેરાયેલા, કારણ કે એ લોકો પણ વાંચવાવાળા લોકો. એટલે અમીશની વાતો કરે, ચેતન ભગતની વાતો કરે, એટલે એક આખું નવું વર્લ્ડ મારી સામે ખુલતું થયું, ગુજરાતી સાહિત્ય સિવાયનું, ભારતીય સાહિત્યનું આ બધું વિશ્વ. તો એ બધા વર્ષો બહુ રંગીન હતા, બહુ કલરફુલ હતા. શીખવા બહુ મળ્યું અને પત્રકારોથી ઘેરાયેલો રહેતો, કારણ કે તુષાર દવેની આસપાસ એના બધા અલગ અલગ પત્રકાર મિત્રો, એ બધાને ઓબ્ઝર્વ કરતો, એ બધાને જોતો હું, એની વાતો સાંભળતો, પછી એની સ્ટાઇલ જોતો. અમુક જે કન્ટિન્યુ સિગરેટ પીતા પીતા વાતો કરતા હોય, પછી જે દરેક વાતમાં ચા પીતો હોય એવો પત્રકાર પણ જોયો. પછી કેટલા પેશનેટ હોય, કેટલું રિસર્ચ કરનારા પત્રકારો હોય એ પણ જોયું. એ લોકોની સંઘર્ષ કથાઓ નજીક જોઈ. એટલે મને કોઈ પણ પત્રકાર માટે બહુ જ રિસ્પેક્ટ અને આમ કહેવાય ને કે આ મારો ભાઈ છે કે આ મારી બેન છે એવું મને એટલે થાય કેમ કે મેં આ લોકોને જીવન બહુ જ નજીકથી જોયું છે. એમના વર્કિંગ અવર્સ નજીકથી જોયા છે, એમની સોશિયલ લાઈફ કેટલી ડિસ્ટર્બ હોય એ પણ મેં જોયું છે. એ બધું આ વર્ષોમાં મને અને 2016માં મેં આ TV9 પછી નોકરી છોડી. તો આ એ વર્ષોમાં ટૂંકી વાર્તાઓ લખાતી હતી. પરબ, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, આ બધા જે સામયિકો છે મારી ટૂંકી વાર્તાઓ આવતી. અને ધીમે ધીમે વાર્તાકારો જે છે, વિવેચકો છે, એના ધ્યાનમાં મારી વાર્તાઓ આવવાની શરૂ થયેલી કે આવો એક વાર્તાકાર છે જે વાર્તાઓ લખે છે. અને સુજો સાપની જ આવી શિબિરમાં મને ઉષા ઉપાધ્યાય મળેલા અને અમે લોકો બેઠા હતા અને મારી એક બળદરા નામની મેં વાર્તા વાંચી. તો એમણે મને પૂછ્યું કે ભાઈ કેટલી વાર્તાઓ થઈ તારી પાસે? તો સંગ્રહ થાય એટલી વાર્તાઓ છે? તો મેં તો બેન થઈ રહી છે, 13 વાર્તાઓ છે મારી પાસે. 3 મહિના પછી ઉષાબેનનો ફોન આવ્યો કે આપણે તારું પુસ્તક કરવું છે, તારી વાર્તાઓ તું આપ મને. 13 વાર્તાઓ મેં એમને સબમિટ કરાવી અને TV9માં મારી નોકરી ઓલરેડી ચાલુ હતી ત્યારે. અમે 13 વાર્તાઓ આપી. મને એને ફોન કર્યો કે ભાઈ 13નો આંકડો થોડોક મને ખૂચે છે, એક બીજી વાર્તા હોય તો ખૂણે ખાંચીથી શોધ ને. એક રાતમાં મેં 14મી વાર્તા લખી. સવારે કૌશલ ઉપાધ્યાયને મેલ કર્યો કે કૌશલભાઈ આ 14 વાર્તાઓ થઈ ગઈ. અને પછીના સમયમાં તરત એ પુસ્તક, મારું પેલું મહોતું પુસ્તક, એ 2016 તમારું પુસ્તક જ્યારે રિલીઝ થઈ રહ્યું હતું ત્યારે પ્રેક્ષકોમાં હું પણ હતી અને કદાચ તમે બળતરા જ્યારે વાંચી ત્યાં, હા, તો મારી આંખોમાં લિટરલી પાણી હતા. ગૂઝબમ્સ મને આજે પણ આવે. એ જબરદસ્ત વાર્તા છે. થેન્ક યુ. અને બસ એ બળતરા વાર્તા જ પુસ્તક થવાનું કારણ હતી, કેમ કે ઉષાબેનને સાંભળી અને ઉષાબેનને થયું કે મારે પુસ્તક કરવું છે. અને મહોતું મારું પુસ્તક થયું. ગામડેથી મારું આખું પરિવાર મિની બસ ભરીને આવેલા અને મારો આખો પરિવાર મિની બસ ભરીને આવેલો. અને એમાંના બધા લોકો એવા હતા જેને પહેલી વાર અમદાવાદ જોયું. અને એ બધાએ રિવરફ્રન્ટ પાસે પરિષદમાં ઉતર્યા અને મારું આખું પુસ્તકનું વિમોચન થયું. અને મારા માટે એ આખું બહુ મોટો પ્રસંગ હતો, ઉત્સવ હતો મારા માટે કે આ પુસ્તક મારું પહેલું પ્રગટ થયું. પછી એ યાત્રા છે ને, હવે કેવું હતું કે ત્યાં સુધી અભાવની ખબર બહુ નહોતી પડતી, કારણ કે એવી જરૂરિયાતો ઊભી જીવનમાં નહોતી થઈ. પછી તમારા મા બાપને ખબર પણ પડી ગઈ કે હવે આ લાગી ગયો છે ને હવે આમાં જ આગળ વધવાનો છે. પણ એમની ચિંતા એ બહુ હતી કે આ પૈસા ક્યાંથી કમાશે, કેવી રીતે. અને જ્યારે કોઈ સગાવાલા કે ગામના મિત્રો કોઈ પૂછે કે તમારો દીકરો શું કરે છે, તો કે લખે છે. એ તો બરાબર છે, પણ કરે છે શું? કરે છે શું? કમાવું પણ નહીં, કરે છે શું? એટલે લખવું એ કશું કરવું છે ને એ પણ નહોતી વાત કેળવાય. પણ પુસ્તક મારું પ્રગટ થયું અને એક પુસ્તક
કે જ્યારે એક કેવી રીતે તમારું જીવન બદલી શકે આખી વાત. એને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો અને એ વર્ષોમાં તો મારી નોકરી પણ છૂટેલી અને હું વિજયગીરી બાવાની વિજયગીરી ફિલ્મોઝ કંપની સાથે જોડાયો હતો. હું બધી ડોક્યુમેન્ટરીઝ ને બધું લખતો અને એની પત્ની છે ટ્વિંકલ, એ ટ્વિંકલ બાવાએ મને બધું ડોક્યુમેન્ટરી લખતા શીખવાડી, એડવર્ટાઇઝ કેવી રીતે લખાય. અને મને એવું ધીમે ધીમે સમજાણું હતું કે જો લખવાથી ટકવું હશે ને તો મારે દરેક પ્રકારો શીખવા પડશે. માત્ર ટૂંકી વાર્તાથી કામ નહીં ચાલે. તો પછી હું ફરિયાદ નહીં કરી શકું કે મારું ઘર લખવાથી નથી ચાલતું. તો ડોક્યુમેન્ટરી હોય એમાં મેં હાથ અજમાવ્યો, એડવર્ટાઇઝમેન્ટ, બેનર્સ ને આ બધું લખવાનું ચાલુ કર્યું. મીનવાઇલ આ અવોર્ડ મળ્યો એટલે પછી ખબર પડી કે એ જે લાઈન જોડાણી મારી સાથે કે ભારતનો સૌથી નાની ઉંમરનો લેખક, એ લાઈન જરા જુદી રીતે રિફ્લેક્ટ કરી આખી આ એવોર્ડમાં. અને ચારે બાજુથી પહેલા જ સગાવાલાના ફોન પાછા જરા જુદી રીતે. અમને તો ખબર જ મળ્યો હતો એવોર્ડ 2017માં એ 17માં મળ્યો અને ત્યારે તમારી ઉંમર હશે એ આ 22મા વર્ષે પુસ્તક એટલે 22મા વર્ષનું પુસ્તક એટલે 22 વર્ષની ઉંમરે લખાયેલા લેખકના પુસ્તકના એવી રીતે આખી વાત આવેલી. પછી તો મેં જેમ કહ્યું પેલા ફોન એવી રીતે સ્ટાર્ટ થયા કે અમને તો ખબર જ હતી કે આ કંઈક અલગ કરશે. એ બધા સંબંધીઓનું કોમન છે, વાત સાચી છે. પણ આનું અવોર્ડ સેરેમની ચંદીગઢ હતી અને અમને એવું હતું કે સર આપણે ગવર્મેન્ટ એમ કે તમારી સાથે એક વ્યક્તિ આવી શકે. મારી ઈચ્છા હતી કે મારે મારા મા બાપ બંનેને લઈ જવા છે. તો એ ગાળામાં જ્યારે અવોર્ડ અનાઉન્સ થયો ને ત્યારે મેં મારા બાપાને ફોન કરેલો. એ લોકો ભેંસ દોતા હતા, સાંજનો સમય હતો. તો મેં ફોન કર્યો મારા બાપાને, કીધું મને આ એવોર્ડ મળ્યો છે એમ. તો પછી મારા બાપાએ કીધું કે એમને કીધું કે આમાં શું હોય એમ. તો મેં કીધું કે હું આજે લખું છું, એ કામની સરાહના થઈ છે. અને એ વખતે છે ને અમારે શેડ માથે હતો ને તૂટેલો હતો, એટલે વરસાદનો એટલે છાંટાઓ અંદર આવતા હોય આખું. તો મારા બાપા એ મારી બા સાથે એ વખતે શેડની વાતો કરતા કે થોડીક વ્યવસ્થા છે ને આ શેડ સરખો કરાવી નાખું. આ બધી વાતો ચાલતી હતી ઓલરેડી. તો મેં કીધું કે મારા બાપા મને પૂછે કે આમાં શું હોય. મેં કીધું આમાં તમને 50,000 રૂપિયા કેશ આપે અને તમને તો બાપુ એમ કે ને શેડ આવ્યો ઘરમાં. મને તો આ કેટલું પ્રેક્ટિકલ અને કેટલું તળ સાથે જોડાયેલું વાક્ય હતું એમનું. અને મેં કીધું કે તમારે એવોર્ડમાં આવવાનું છે બંનેને. તો કે બે નહીં આવે, એક આવશે, કેમ કે ભેંસ અમારે અથવા અને એ જો ન દોવે તો ભેંસ દૂધ ચોરી લે, એટલે ભેંસનું દૂધ ગયું. તો બે નહીં એક આવીશું. મેં તો મારે બંનેને લઈ જવા છે. મેં ગવર્નરનો મેઇલ લખ્યો કે મારે મારા પેરેન્ટ્સને લઈને આવવું છે. તમને મને એવું કીધું કે તમે તો એકનો ખર્ચો તમારે ભોગવવો પડશે. કોઈ વાંધો નથી, હું એ ખર્ચો ભોગવીશ. કારણ કે ત્યાં સુધી શું હતું કે કલર્સ સાથે કામ કરતો હતો, બાલિકા વધુ આ બધું કામ ચાલુ થઈ ગયું હતું મારું. તો પછી મારા માટે ફ્લાઇટ હવે નવું નહોતી રહી, પણ મારે મારા મા બાપને ફ્લાઇટમાં લઈ જવા છે. કારણ કે ખેતરમાં કામ કરતા હોય ત્યારે વિમાન નીકળ્યા હોય ને ત્યારે વિમાનો જોયા વાદળની આસપાસ અને બધી વાતો સાંભળી હોય. રાત્રે અગાશીમાં સુતા હોય ત્યારે તારાઓ ટમટમ થતા હોય ત્યારે એમ કહેતા હોય કે તારો ટમટમે છે ને વિમાન જઈ રહ્યું છે. તો આ બધી વાતો સાંભળી હોય એમને તો લઈ જ જવા છે. અમે લોકો ગયા, એમને પહેલી વાર એમને એરપોર્ટ જોયું, પહેલી વાર એને વિમાન જોયું. અને તમને છે ને બહુ ઓછી એવી ક્ષણો જીવનમાં મળે જ્યારે તમારા મા બાપમાં તમને બાળક દેખાય. અને આ એક ક્ષણ હતી કે જ્યારે મારા મા બાપ બંને બાળક બની બહુ ક્યુરિયોસિટી સાથે એ એરપોર્ટને જોઈ રહ્યા હતા. એ ફ્લાઇટમાં અમે લોકો સાથે બેઠા અને એ પણ બધા ફની ઇન્સિડન્ટ્સ, મને બહુ બધા આખી જિંદગી યાદ રહે બધા પ્રસંગો. એર હોસ્ટેસ જ્યારે બધું ફૂડ આપવા આવ્યા તો મેં કીધું કે આપણે થોડું કંઈ ખાઈ નાસ્તો કરીએ. તો મેં એમને માટે પૌવા લીધા. અને પછી છે ને મારે પે કરવું ને હંમેશા મારા બાપાની ધ્યાન પે કરવાનું. તો મેં એને કંઈક 500 કે 700 રૂપિયાના પૌવા આવ્યા અને મારા બાપા જોઈ ગયા. તો મારો કે 700 રૂપિયામાં મારું આખું ગામ પૌવા તારા તું આટલામાં શું ડબ્બો. તો મારી બાઈ આમ કોથમીર કાઢીને તો મારું કોથમીર ખાઈ જાય 500 રૂપિયાના પૌવા છે. અને ફ્લાઇટમાં અમે લોકો દિલ્હી આવ્યા અને દિલ્હી આખો દિવસ હતો. અમે એમને અક્ષરધામ બતાવ્યું, અમે અક્ષરધામ ફર્યા. અમે દિલ્હીમાં ટ્રેનથી મારફતે પછી એને હું બંગલા સાહેબ ગુરુદ્વારામાં લઈ ગયો. મારા પિતાજી છે ને શીખ સંપ્રદાયમાં ખૂબ માને છે. મારા પિતાજી છે ને એ ગુરુ નાનકને પૂજે છે. તો મને થયું કે આ અવસર તો મને ઈશ્વર જ કદાચ આપ્યો છે કે એમને હું બંગલા સાહેબ ગુરુદ્વારામાં લઈ જાઉં છું, કે એ વાહેગુરુમાં બહુ માને છે મારા પિતાજી. તો મારા બાપુને હું બંગલા સાહેબમાં લઈ ગયો. ત્યાં એ એકદમ ઇમોશનલ, એને આખું એ જે દ્રશ્યો જોયા, ગુરુવાણી ચાલતી હોય અને બેઠા, એને કાળા શીરોનો પ્રસાદ લીધો. તો એમને બધું આવી ગયું ત્યાં, એમને બધું આવી ગયું ગાડામાં. અને અક્ષરધામ બતાવીને જ્યારે લોકો બહાર નીકળ્યા ને તો મારી બા એમ બોલી કે હવે આ ક્ષણે મોત આવી જાય ને તો આપણને અફસોસ નથી એમ. તો તમને સંતાન તરીકે આ તમે કેટલું મોટું સુખ છે કે આ વાક્ય
તમને સાંભળવા મળે છે. પછી મેં ચંદીગઢ 7 દિવસ અમે હતા સાથે, અરે વાહ. અને દરેક ભારતના દરેક ખૂણેથી એક લેખક આવેલા હોય, તો એ બધા અમે એક હોટલમાં રોકાયેલા. અને એ 7 દિવસ જે મારા મા બાપ સાથે મેં મજા કરી છે, પહેલા બધા લોકો એમની ભાષા ન સમજે, એમની ભાષા ન સમજે, પણ ત્રીજા દિવસથી બધા જેટલા બધા સાથે ભળી ગયા મળીને, હતા. હા. એમાં કાશ્મીરથી જે રાઇટર આવેલી, એની એક નાનું બાળક હતું, એ છાનું જ ન રહે, રાતે છાનું જ ન રહે. તો અમારી હોટલની રૂમમાંથી મારી બહાર નીકળી, પેલીની બાળકને લે, પછી મારી બેને સમજાવે ગુજરાતીમાં, કે એ બેન એમ ના હોય, એના છે ને આમ કરવાનું, અહીંયા આમ દબાવે છે ને તો. અને પેલી રડે એટલા માટે કે એ આનો પહેલો અનુભવ હતો બાળકને લઈને બહાર નીકળવાનો. તો પછી તો એ જ્યાં પણ જાય ને મારી બાને બાળક આપીને જતી રહે. અને હવે કાશ્મીરનું બાળક એક ગુજરાતી માના ખોળામાં સૂવે છે, અને મારી મા એને ગુજરાતી કીર્તન ગાઈને સુવડાવે છે. તો આ બધા દ્રશ્યો મેં ત્યાં જોયા. ગવર્મેન્ટને સંસ્કૃતિ વિભાગમાં તમને કહું કે જ્યારે 7 દિવસનું પૂરું થયું, એનું બિલ સબમિટ કરાવવા ગયો, ખર્ચો થયો હોય આખો, તો મારે એક વ્યક્તિનો ખર્ચો આપવાનો હતો, એ લોકોએ ખર્ચો ન લીધો. એટલે એને મને એવું કીધું कि आप पहले लेखक है जिनके माँ बाप दोनों साथ में आए हैं और आप हमने 7 दिन देखा है आपके माँ बाप को. તો એને મને એવું કીધું કે અમારે નથી લેવો ખર્ચો. તો આ કેવા સુખદ સ્મરણો છે તમારી યાત્રામાં જોડાયેલા, કેવા અદ્ભુત લોકો. એ ઓફિસરને હું જેલમાં ક્યારેય હવે નથી મળવાનો, પણ એમને ના લીધા, એમને બિલ જ ના લીધું. એ કહે છે કે તમારા મા બાપ એ અમારી જવાબદારી છે. તો આ બધા અનુભવો છે ને, એ તમે જુઓ, ઉમાશંકર જોશી કહે છે કે શબ્દ મને ક્યાં લઈને ચાલ્યો. મને થાય છે કે આ શબ્દ મને ક્યાં પહોંચાડ્યો. બસ એક ક્ષણથી મારા મા બાપને થયું કે આમાં વાંધો નહીં આવે, આ એનું ફોડી લેશે, ભરોસા, કોન્ફિડન્સ આવે તમારી અંદર. હા. અને એ એવોર્ડ લેતી વખતે પણ મારા મા બાપ સ્ટેજ ઉપરથી હું એમની આંખોમાં જોઉં છું કે એમની આંખોમાં આંસુ અને એ તાળીઓ પાડી રહ્યા છે. મને થયું કે હવે આમને મારી ચિંતા નહીં રહે. તો આ પુસ્તક એ રીતે મારી સાથે જોડાયેલું છે. મહોત્સવે મને આ બધું બહુ આપ્યું છે. પણ મને એ સમજવું છે કે 22 વર્ષની ઉંમરે તમે જ્યારે, અને કદાચ બળતરા તો એનાથી પણ પહેલા લખાઈ ને, તો 21-22 વર્ષના છોકરાને, અને એ પણ જે સ્ત્રી નથી, એને એ પીડા કેવી રીતે ખબર પડે છે? આ મને બહુ બધા લોકો એક આ સવાલ પૂછતા હોય છે કે તમે મોટાભાગની કથાઓ બધી સ્ત્રીના વિશ્વની લખી છે, અને તો એક પુરુષ લેખક સ્ત્રીની વાત આવી રીતે કેવી રીતે લખી શકે? હું એક તો માનું છું કે આર્ટિસ્ટનું જેન્ડર જ નથી, જે કલાકાર છે ને એનું કોઈ જેન્ડર નથી. બીજું, ઈશ્વરે જ્યારે સંસારની રચના કરીને સ્ત્રી પુરુષની, ત્યારે એણે બહુ સમજી વિચારીને એવું વિચાર્યું કે સ્ત્રીને માત્ર સ્ત્રી બનાવીશ ને પુરુષને માત્ર પુરુષ બનાવીશ તો આ સંસાર ક્યારેય નહીં ચાલે, એકબીજાને સમજી જ નહીં શકે. એટલે એણે એક બેલેન્સ કર્યું. એક્ઝામ્પલ આપું તમને, પુરુષ રડતું બાળક ના જોઈ શકે, અને રડતું બાળકને છાનું રાખવા માટેના એ કાલાવાલા કરે, પ્રયત્ન કરે, કે ઉભરાયેલું દૂધ છે એ દોડીને પુરુષ જો સ્ટવ બંધ કરી દે તો એની અંદર રહેલી સ્ત્રી પ્રકૃતિ છે. અને સ્ત્રી આમ લોહી ના જોવે, લોહી જોવે તો એને ચક્કર આવી જાય, કંપારી છૂટી જાય. પણ પોતાના પતિને માથે ફૂટ થઈ હોય, લોહી નીકળતું હોય, પોતાના પતિની આંગળીમાં ચાકુ લાગી હોય, તો એ તાત્કાલિક પાટાપિંડી કરી એને રોકતા, એને કશું જ, એને એ વખતે ચક્કરનો પણ વિચાર ના આવે. એ મોમેન્ટમાં એટલી સ્ટ્રોંગ થઈ જતી હોય છે. અને વંદો ભાળીને જે બૂમા બૂમ કરતી હોય રસોડામાં, એ જ સ્ત્રીના બાળકનો ઘોડિયા ઉપર સાપ લટકતો હોય અને સાપને પકડીને ફેંકી દેતી હોય, તો એ ક્યાંક ને ક્યાંક પેલી સ્ત્રીની અંદર રહેલી પુરુષ પ્રકૃતિ છે. એટલે પછી કેવું છે કે પ્રત્યારોપણ, એનું જે આરોપણ થયું 40, 60, 70, 80, 10, 90, આનું આરોપણ બંનેમાં હોય છે. એટલે હું માનું છું કે હું જ્યારે લખું છું ને ત્યારે મારી અંદર રહેલી પેલી સ્ત્રી પ્રકૃતિ છે એ મારી કલમ પર હાવી થાય છે. અને ઓબ્ઝર્વેશન, નાનપણમાં જે તમે આસપાસનું જગત જોયું હોય, 3 ફેઝ હોય લખવાના. એક ફેઝ એવો હોય છે તમે શું જોયું ને બાળપણમાં, એ લખાતું હોય છે. પછીનો ફેઝ એવો આવે છે કે તમે અત્યારે જગતને કેવી રીતે જોઈ રહ્યા છો. અને થર્ડ ફેઝ એ આવે કે મેં આ સુધી શું જોયું, ઉંમરના દરેક પડાવે. તો મહોત્સવ કદાચ એક આખો પેલો ફેઝ 1 નું પુસ્તક હતું મારું. બાળક તરીકે મેં આ જગતને કેવી રીતે જોયું છે, મેં સમાજને કેવી રીતે જોયો છે, મેં સ્ત્રીઓને કેવી રીતે જોયું છે, એની સમસ્યાઓને. અને સ્ત્રીઓના ટોળાની વચ્ચે હું મોટો થયો છું. અને મારી બા છે, એને મને એની બેનપણીની જેમ જ મોટો કર્યો છે. એટલે એ બહુ બિંદાસ મને કોઈ પણ ટોપિક પર ચર્ચા અમે બા દીકરો સાથે કરી શકીએ. આજે પણ દર એકાત્રે અમે લોકો ફોનમાં વાત કરીને, અમારી વાતો 10 મિનિટ ક્યારેય ન ચાલે, અમારી વાતો 45 મિનિટ, 50 મિનિટ. મારા બાપા ત્યાંથી એમ કે હવે ફોન મૂકો, ત્યારે અમારો ફોન પૂરો થાય. અને મારા બાપુ ઘણી વાર એવું કે તું ને તારી બા છો ને ગયા જન્મની ભૂલી પડેલી બેનપણીઓ છો, જે આ જન્મે મા દીકરો બનીને આવ્યા છો. તો એ મારી બાની વાતો
અને બહુ સરળતાથી મને એની 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 પીડા વેચી શકે, એના આસપાસની પીડા વેચી શકે. એનો પણ ભર્યો ભાદરવા જેવું મોટું પિયર, સાસરી પણ આટલી મોટી. મારા મારા હજુ તમારે એ સંયુક્ત પરિવાર સાથે રહીએ છીએ બધા હજુ પણ સાથે છે વાહ, બધા લોકો. અને મારા દાદાની 6 બહેનો, 6 ફૈબાઓ ઓહો. અને 2 ફૈબાઓ અમારી. એટલે હમ. તમે કહો 8 તો એ દીકરીઓ થઈ. હમ. ગુજરાતના અલગ અલગ ખૂણે 8 દીકરીઓ સાસરે. અને એ બધી ફઈઓ સાથે મને ખૂબ બને. એ પાછી આવે એટલે પોતપોતાના જગતની વાતો કરે, પોતપોતાની સાસરીની સુખની વાતો કરે. એટલે આ વિશ્વ છે ને મેં આમ બહુ નજીકથી હું જોતો આવ્યો. સાક્ષી ભાવે આ બધી સાક્ષી ઘટનાઓને ભાવે આ જોઈ. બધી વાતો. મારી શેરીની બધી મારા સગા માસી મારા પડોશમાં રહેતા, એની 5 દીકરીઓ હતી. પછી બીજા બાજુમાં અમારે એક બાબરનું ઘર છે, બાબર પરિવાર, એની 5-6 દીકરીઓ. સામે એક મકવાણાનો ડેલો, ત્યાં 7 દીકરીઓ. આ બધી છોકરીઓ એક ડેલામાં સાથે બેસીને ભરત ભરતી હોય અને તમે એની વચ્ચે બેસીને હોમવર્ક કરતા હો. તો ઇનડાયરેક્ટલી કેટલું તમારામાં એ બધું રોપાતું હા, હોય. એ ભાવ, વિશ્વ, સંવેદનાઓ બધું જ બનાવતું છે. તમે એન્ટર થઈ ગયા હો, તમને ખબર પણ ના હોય કે તમારી અંદર આ બધું ટીપે ટીપે ભેગું થઈ રહ્યું. જ્યારે તમે લખો છો ત્યારે આ જગત છલકાતો હોય છે તમારી અંદર. એટલે હું ક્યારેય કોઈ કથાને, જગતમાં કશું ફિક્શન છે જ નહીં, અને જગતમાં કશું તમારું પોતાનું તો છે જ નહીં. તમે એમ કહેતા હો ને કે આ સંપૂર્ણ મૌલિક છે, જગતમાં કશું જ મૌલિક નથી. તમે કંઈ પણ મેઘાણીએ જેમ ઉઘરાવ્યું બધું ઉઘરાવ્યું છે બધું. એટલે તમે આસપાસ જે અનુભવ્યું છે ને એ ચાળી તમે તમારી તમારી શૈલીમાં એને લખો છો, તમારી કથાઓમાં લખો છો. પછી તમે સિરિયલ્સ લખી અને એના પછી ફિલ્મ્સના બહુ જબરદસ્ત પ્રોજેક્ટ કર્યા. એ જર્ની કેવી રહી તમારી, અને કઈ ફિલ્મ લખવાની બહુ જ મજા આવી? હાલ શું કરી રહ્યા છો? સો આમ તો ટેલિવિઝનમાં હું મારો પહેલો પ્રેમ, એકદમ ટીવીમાં હું ખૂબ, એટલે મને છે ને 1.5 કિલો બંગડીઓ ને 3 કિલો પલ્લુ ને 8 કિલો સિંદૂરમાં એટલી મજા પડતી. અને દૂધપાકમાં ઝેર નાખવાનું હોય કે પગથિયામાં તેલ રેડવાનું હોય, સાસુ ગરોળી થઈ જાય, નણંદ તીતી ઘોડો થઈ જાય, તો બહુ મજા આવે એમ કે. એટલે મેં સખત ટીવીને પેશનેટલી ને પ્રેમ કર્યો છે. એટલે હું કહું કે એકતા કપૂર મારી કુળદેવી છે. અને હા, સાષ્ટાંગ દંડવત જ હોય, ચર્ચા જ ના હોય. એમ કઈ નાગિન 6-7 ના થાય એમ. એ અને મને સખત ગમે. તો મારા જીવનનો ફિક્સ હતું કે આપણે ટીવી લખવી છે. સિરિયલ ગમતી હોય એવો કદાચ પહેલો છોકરો મારી સામે છે. આઈ જસ્ટ લવ ટીવી સિરિયલ. અને આજે પણ હું અનુપમા વિશે 1 કલાક વાત કરી શકું તમારી સાથે. અચ્છા, આજે પણ હા. અને તો ટીવીને હું સખત બારીકાઈથી ઓબ્ઝર્વ કરું. મને બહુ મજા પડે ટેલિવિઝનમાં. તો ટીવી જ લખવું હતું જીવનમાં, બીજું કશું જ નહોતું લખવું. બાલિકા બધું જ્યારે લખવા મળી ને ત્યારે મને થયું કે જીવન આપણે આપણું પિંડદાન કરી નાખ્યું, હવે આપણી પાછળ કોઈ કશું કશે નહીં તો ચાલશે. તો રૂપ મર્દ કા નયા સ્વરૂપ, બાલિકા બધું, આ બધા હિન્દી શો લખવાનું થયું. ગુજરાતીમાં મેં દીકરી વાલનો દરિયો, ધર્મથી ગુજરાતી, આ બધા ટીવી શો લખ્યા, jayantijagrati.com. તો આ બધા ટીવી શો લખતી વખતે હું બહુ ખુશ હતો, સખત. રોજના 8-9 કલાક લખવું પડતું, પણ મને મજા આવતી. જ્યારે ઝઘડાના સીન આવે ને ત્યારે એમ થાય કે આજે જમવાનું નહીં હોય ને તોય ચાલશે, 8-9 પાના ભરીને દબદબાવો આખો એકદમ. તો મજા આવતી ટીવીમાં. અને હું જ્યારે મુંબઈ કામ કરતો, મુંબઈ રહેતો બોરીવલીમાં, ત્યાં, અને મારો રૂપ નામનો શો ચાલતો કલર્સમાં. તો અમદાવાદ આવતો જતો રહેતો, અને મારો રૂપ શો જસ્ટ પૂરો થયો અને નવું કામ શોધી રહ્યો હતો. અને એની વચ્ચે હું નાગિનના એક પ્રોજેક્ટમાં એસોસિએટ થયો હતો. તો હું બધું લખી તો ડ્રાફ્ટિંગ બધું ચાલતું હતું, અને પ્રોજેક્ટ થોડો ખેંચાણો. તો બેંક બેલેન્સ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. અને હું અમદાવાદ આવ્યો મારી ફ્રેન્ડના લગ્નમાં, અને વિજયની ઓફિસે હું બેસવા ગયો હતો. કોફી પીતા વાતો કરતા હતા. એ લોકો એક નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા ફિલ્મનો. તો વિજયગીરી બાબા મને કીધું કે કોઈ ફિલ્મ તું લખી રહ્યો છે, ફિલ્મની કોઈ સ્ટોરી છે? પૈસાની જરૂર હતી. તો મેં કીધું કે મારી પાસે એક સ્ટોરી છે, હું તમને લખીને 8-10 પાના, કોઈ સ્ટોરી હતી નહીં, મેં તો એક સ્ટોરી છે, મુંબઈ જઈને તમને લખીને આપું છું આખી વાત. મેં 10 પાનાની એક વાર્તા લખીને આપી, મેં એમને મોકલાવી, એમને વાંચી. તો ટ્વિંકલ બાબા અને વિજય બાબાએ કીધું કે આ આપણે સરસ છે, આપણે આના પરથી લખવું છે, તું એક આના ઉપર વિગતવાર આખી વાર્તા કરી આપ. એટલે મેં આખી મોટી 15-20 પાનાની આખી વાર્તા કરીને મોકલી, અપ્રૂવ કરી નાખી આ લોકો. એને સાઇનિંગ અમાઉન્ટનો ચેક આવ્યો. કામ નહોતું, કામ જોતું હતું, ટીવી બંધ હતી, નવું ટીવી ક્યારે શો સ્ટાર્ટ થાય જરૂર નહીં, અને મારી પાસે એકચ્યુઅલમાં પૈસા ઘટવા વળ્યા હતા. એટલે મેં કીધું કે હવે કશું જ નથી, એની વચ્ચે આ ટીવી શો નથી આવ્યો, તો ચાલ ફિલ્મ લખો. મને મારા કરિયરની પહેલી ફિલ્મ મળી મોન્ટુની બિટ્ટુ. અને મુંબઈમાં સરસ મજાનું ટીપી કેફે, ત્યાં બેસીને હું રોજે ફિલ્મ લખું છું. અને ત્યાં મારો એક બિહારી હતો વેઇટર, બહુ અદભુત હતો, શંકર. અને હું સવારમાં 6 વાગે પહોંચી જાઉં, એ આવે અને બેઠો, એ કેફે 6 વાગે ખુલી જતો.
આપણે અને રાત્રે 12 વાગે બંધ થાય કેફે. ઓહો. અને ત્યાં બધા રાઇટર્સ બેઠા હોય, ક્રાઇમ પેટ્રોલ વાળા, સાવધાન ઇન્ડિયા વાળા, ભાભીજી ઘર પર હે, બાલિકા બધું રૂપ બધા, અને ત્યાં બેસીને હું લખતો. તો આ જેટલું આખો દિવસમાં લખ્યું હોય, બીજી દિવસે સવારે શંકરને સંભળાવવાનું મારે, વાહ. અને શંકર સાંભળે. જે સીનમાં શંકરને હસવું ના આવે એ સીન ડિલીટ. તો એ રીતે મેં આખી 8-9 મહિનાની પ્રોસેસમાં ફિલ્મ લખી મોન્ટુ ને બિટ્ટુ. અને પછી મીટિંગ માટે અહીંયા આવું, મને મારો ઇન્સ્ટોલમેન્ટ ચાલે, મને મારા પૈસા મળતા રહે. પછી મને વિચાર આવ્યો કે સારું, જો કામ તો અહીંયા જ કરી રહ્યો છું, તો ત્યાં ભાડું શું કામ ભરું છું. અચ્છા જી. તો મને વિજય કીધું કે આ મીનવાઇલ હવે શૂટિંગ સ્ટાર્ટ થવાનું છે, તું અમદાવાદ આવી જાય ને થોડો સમય, અહીંયા રહે, તું સાથે રહે, અને તું પેલો પ્રોજેક્ટ જો પણ ખરો ફ્લોર ઉપર કેવી રીતે થાય છે. પાછું મેં પેલા નાગિનવાળાને પૂછ્યું કે કેટલી વાર લાગે એમ છે. તો મેં કીધું કે હમણાં આપણે થોડું પાછું જઈ રહ્યા છીએ. અને બીજા એક ટીવી શોની વાતચીત ચાલતી હતી. મેં કીધું આ જ્યારે શરૂ થાય ત્યારે, અત્યારે પૈસા નથી તો વાસ્તવ છે, તો મારે યાર એવું નથી. એટલે હું વિજયની જ કારમાં, વિજયને આવેલો મુંબઈ કામથી, એની ગાડી મારો સામાન મૂકી દીધો અને હું અમદાવાદ આવી ગયો પાછો. અહીંયા આવ્યો, પછી પૂછે કેમ પાછો આવી ગયો. મેં કીધું પૈસા નહોતા એટલે પાછો આવી ગયો, કામ નહોતું એટલે પાછો આવી ગયો. અને મોન્ટુ ને બિટ્ટુ સ્ટાર્ટ કરી. પણ એ પ્રોસેસમાં એટલી મજા આવી, એટલી મેં મજા કરી પ્રોસેસમાં. મેં કીધું કે હવે તો આ જ કરવું છે. અને મોન્ટુ ને બિટ્ટુ પૂરી થઈ એટલે પછી મેં એક મરાઠી ફિલ્મ માઝા બાબા સુપર હીરો આહે, મરાઠી માટે સુબોધ ભાવે મને બહુ જ ગમતો અભિનેતા. તો સુબોધ ભાવે માટે મેં માઝા બાબા સુપર હીરો આહે નામની આખી વાર્તા તૈયાર કરી અને સંભળાવવાનો હતો. અને મીનવાઇલ મને દર્શન ત્રિવેદી મળ્યા અને મેં લોકો વાતચીત કરી કે શું કરે. મરાઠી ફિલ્મ માટે પ્રિપરેશન કરી રહ્યો છું, માઝા બાબા સુપર હીરો આહે, અને મારી મીટિંગ પણ ગોઠવવાની છે એની સાથે. વાર્તાને સાંભળી એ કે આ વાર્તા આપણે ગુજરાતમાં કરીએ. મેં કીધું પણ મારે એવું હતું કે ગુજરાતમાં કદાચ કોઈ ફેસ્ટિવલ ફિલ્મમાં હજી હાથ ન લગાવે, તો કે ના આપણે કરવી છે. તો એ રીતે વાતમાં મને મારા કરિયરની બીજી ફિલ્મ મળી. અને પછી તો કામ પર કામ. હવે એવું દુઃખ થાય કે ટીવી ક્યાંય જતું રહ્યું, ટીવી હાવ છૂટી ગયું. અને હવે અત્યારે એવી સ્થિતિ છે કે ટીવી નથી કરવું, હવે ફિલ્મ્સ કરવી છે. ફિલ્મ હવે પેલું લોહી ચાખી ગયા જેવી ઘટના છે. હવે ફિલ્મ કરવી છે. પછી 21મું ટિફિન કરી વિજયગીરી બાબા સાથે. એ આમાં હતી ને વાર્તા? હા, 21મું ટિફિન પુસ્તકની વાર્તા છે 21મું ટિફિન. પછી મેં કચ્છ એક્સપ્રેસ લખી વિરલ શાહના દિગ્દર્શનમાં. અને પછી એક બીજી ફિલ્મ મેં વિજય સાથે લખી હમણાં, એ હવે ડિસેમ્બર આસપાસ રિલીઝ થવાની છે. આખી હિસ્ટોરિકલ ડ્રામા છે. તો હા, એનો સેટ જે એનો સેટ તમે લોકોએ આખો બતાવ્યો છે. તો બેક ટુ બેક પ્રોજેક્ટ કરતો ગયો. અને હવે એવું છે કે વધારે કામ કરવાની ઈચ્છા થાય, વધારે ચેલેન્જીસ લેવાની ઈચ્છા થાય. અને હું એ રીતે નસીબદાર છું કે મને સારા પ્રોજેક્ટ અને સારા લોકો સમયાંતરે મળતા જ રહ્યા છે કે આ ચેલેન્જ લઈએ. અત્યારે હું મુંબઈમાં હાર્દિક ગજ્જર કરીને એક ડિરેક્ટર છે. તો હાર્દિક ગજ્જરે પ્રતિક ગાંધી સાથે ભવાઈ નામની ફિલ્મ બનાવી હતી હિન્દી. એની સાથે હું પ્રોજેક્ટ કરી રહ્યો છું. એની એક ફિલ્મ હું અત્યારે લખી રહ્યો છું. સો અત્યારે હવે બધા લાઈનમાં પ્રોજેક્ટ છે કે જેને હું લખી રહ્યો છું. પણ મજા આવે છે રિસર્ચ કરવાની, લખવાની. ને તમને સમજે કે તમે આ પ્રોસેસને એન્જોય કરી રહ્યા છો એઝ અ રાઇટર, કે તમને છે કે હા બરાબર છે. પછી મેં તમને પહેલા વાત કરી હતી કે જો લખવાથી ટકવું છે તો દરેક ફોર્મેટમાં જવું પડશે. તો નાટકો એકાંકીઓ લખતો. અને 7/21મું ટિફિન છે ને, પેલા એ મોનોલોગ હતો. અચ્છા. હા, અને પ્રતિક ગાંધીના ડિરેક્ટર હતા. અને 7 સ્ત્રીઓ 7 વાર્તા, એમાં એક વાર્તા હતી 21મું ટિફિન. અને મારો પહેલો કમર્શિયલ નાટકનો પ્રોજેક્ટ હતો. અને એ પાછું ગુજરાતી, હિન્દી, મરાઠી ભાષામાં પણ એ લોકોએ ભજવ્યું. ત્યાંથી નાટક મેં છે ને શક્તિસિંહ પરમાર સાથે ભાવનગરમાં કરેલા યુથ ફેસ્ટિવલમાં. આ નાટક, એ કળામાં રસ ખરો મને. મહેન્દ્રસિંહ પરમારને આ બધાને જોતો નાટકો કરાવતા. તો મને ત્યાં નાટક લખવા મળ્યું. એટલે પછી મને એવું હતું કે નાટક પર કામ કરવું છે. ને એમાં મને વીજળી મળ્યું, અભિનય બેંકર અને ગુણવંતરાય આચાર્યની નવલકથા પરથી આપણે એક નાટક કરવું છે, મ્યુઝિકલ પ્લે. અને પછી મેં વીજળી ઉપર હાથ અજમાવ્યો અને એ આખું 2 કલાકનું વીજળી નાટક લખ્યું. તો ટેલિવિઝન હોય, નાટક હોય, સિનેમા હોય, ડોક્યુમેન્ટરી હોય, નવલકથા હોય કે ટૂંકી વાર્તા હોય, મને થયું કે જો તમારે ટકવું છે, અને તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં લખીને ટકવાનું છે તમારે, તો તમને ફરિયાદ કરવાના બહુ અધિકાર નથી જો તમે ફોર્મેટને હજી એક્સપ્લોર નથી કર્યા તો. અને હું તો માનું દરેક રાઇટરે એકથી વધારે ફોર્મેટ એટલે પણ એક્સપ્લોર કરવા જોઈએ કે એમને એની લિમિટેશન પણ બહાર ખબર પડે કે આ મારી મર્યાદા છે. અને મર્યાદાને સમજવાની અને એને પહોંચી વળવાની મજા બહુ જુદી છે. અને હું નસીબદાર છું કે મને એવા લોકો મળ્યા છે જેણે મને આ દરેક ફોર્મેટમાં બરાબરનું ઘડ્યો છે કે આ ફોર્મેટમાં આની શરતો જુદી છે, આ ફોર્મેટમાં આ રીતે કામ કરવાનું હોય. તો એ રીતે અત્યારે કામ કરતો રહ્યો છું અને કરી રહ્યો છું. નવજીવન સાથે પણ સંકળાયેલા છો?
હવે તો પરિવાર સાથે અમદાવાદ રહેવાનું ને? બિલકુલ બિલકુલ. તો મમ્મી પપ્પા રહે છે અહીંયા? મમ્મી પપ્પા આવે 15-20 દિવસે, 6 મહિને એકવાર આવે. હા, કેમ કે એમને ના ફાવે ને? એમને ખેતર ને ભેંસો તો છૂટતી નથી, હા. અને થોડો સમય રોકાય ને પછી એમ કે ભાઈ હવે અમને જવા દે. અને પાછું મજા એની વાત એ છે કે સોફા પર બેઠા બેઠા એમ કે આ બેઠા બેઠા અમને પગના સાંધા દુખે છે. ના, વાત સાચી છે. આ ખેતરમાં બહુ કામ common કરીને તો problem. અમને દુખાવો નથી થતો, અહીંયા બેસી રહીએ તો દુખાવો થાય. તો આવે થોડો સમય રોકાય, તરત પાછા જતા રહે. પછી એમ કે ભાઈ અમારા હાથ પગ રોકાઈ જવાના, ત્યારે તમારી પાસે જ રહેવાના છે ને અત્યારે. સેમ. મને લિટરલી તમે જે પેલી પપ્પાથી છુપાઈને બિલ આપવાની વાત કહી કે આ મને લિટરલી પેરેન્ટ્સ યાદ આવી રહ્યા છે મારા, કેમ કે આ જ પ્રોબ્લેમ હોય છે. લોકો રહી જ નથી શકતા અમદાવાદ. એમને નથી બહુ ફાવતું હજી આ જગત. તો એ લોકો, હું ને મારી પત્ની સોનલ, અમે લોકો અહીંયા બંને સાથે રહીએ છીએ. અને નવજીવન સાથે હું મારા આ જૂન મહિનામાં 3 વર્ષ મારા પૂરા થશે નવજીવનમાં. અને મને પબ્લિસિટી અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા મળે છે. તો જે નવું પુસ્તક પ્રકાશિત થાય છે એ પુસ્તકની એનું પબ્લિસિટી માર્કેટિંગ કેવી રીતે થઈ શકે, અમે નવજીવન ટોક્સ કરીએ છીએ. તો એનું આયોજન કરી વક્તાઓને આમંત્રણ આપવાનું, એ પ્રોગ્રામ ડિઝાઇન કરવાનું. એટલે પુસ્તકો વાંચવા કેટલા મળે તમને, એ બધા પુસ્તકના કોન્ટેક્ટમાં આવવાનું, આ બધા લેખકોના કોન્ટેક્ટમાં આવવાનું. તો નવજીવનમાં બહુ મજા કરું છું અત્યારે હું. અને પરિવાર સાથે નવજીવનમાં જ રહું છું. અને મારી વાઈફ પણ નવજીવનમાં જ નોકરી કરે છે. આખું ત્યાં જે સ્વત્વ ડિપાર્ટમેન્ટ છે, આખું જે કોસ્ટ્યુમ સ્ટોર, તો એનું અકાઉન્ટ ને સેલિંગ આખું એ ડિપાર્ટમેન્ટ એ ત્યાં જોબ કરે છે. એટલે પતિ પત્ની સાથે નોકરી કરવા જઈએ છીએ. અને પેલું કે પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ અત્યારે એક છે. અત્યારે એવી રીતે કામ કરું છું. અને મારા આ શહેરમાં મારા 10 વર્ષ પૂરા થયા. હું કહું ને કે 13ના અંતમાં હું આવેલો. એટલે છે એક અનુપ ઇન્ડસ્ટ્રી થી લઈને અહીંયા સુધીની સફર. એટલે મારા 10 વર્ષ, મારો દાયકો પૂરો થયો અમદાવાદમાં. અને સાબરમતીએ મને સાચવી લીધો. વાત સાચી છે. તમને ક્યારે એવું લાગ્યું કે જે મેં શરૂઆતમાં એકદમ જે વાત કરી કે તમને જોયા પછી જે પેલું થાય ને કે અશક્ય છે એ શબ્દ ભૂસાઈ જાય, કે આવું થઈ ન શકે? તમે જ્યારે આવ્યા, વેઇટરની નોકરી કરવી એ બધા માટે એટલું સરળ નથી હોતું. અને તમે કહ્યું કે તમને એ વખતે ખબર પણ નહોતી કે તમે સંઘર્ષ કરી રહ્યા છો. તો શું ક્યારેય એવું લાગ્યું કે એ જર્નીમાં કદાચ આ બધી વાતોએ તમને વધારે મજબૂત કર્યા છે? કેવું છે ખબર છે કે આજે હવે હું જમાવટમાં તમારી સામે બેસી અને મસ્ત વાતો કરું છું ને, ત્યારે હવે હું એને રૂપકનું નામ સંઘર્ષ આપું છું. હવે જ્યારે હું સેટલ થઈ ગયો ને, મારા બેંક એકાઉન્ટમાં એક્સ અમાઉન્ટ સબમિટ થઈ, આજે આટલા લોકો મને ઓળખે છે, આજે આટલા મિત્રો મારા મિત્રો છે, આજે હું બહુ કહેવાય ને, એટલે આજે તમારી સફળતાની વાતો કરી રહ્યા છીએ. આજે હું જ્યારે સેટલ છું ને, ત્યારે મને સમજાય છે કે સંઘર્ષ છે. પણ જ્યારે કરતા હતા ત્યારે ખબર નહોતી કે આ સંઘર્ષ, અભાવની સમજ જ નહોતી પડતી કે આ અભાવ છે. પણ તમને ઘડે છે બહુ એ વર્ષે. તમને વર્ષમાં વર્ષ હવે શું થશે એમ નહીં, 100%. તમને હવે પેલું કે ને કે આપી આપીને તું કેટલી પીડા આપીશ ઈશ્વર, એવું છે કે મેં તળિયું જોઈ લીધું છે, હવે તળિયાથી આગળ કેટલું ડૂબવાનું છે. અને જ્યારે તમારા મા બાપને તમે, હું કહું છું કે ગામડાઓમાં તમે સંઘર્ષ જ્યારે જુદી રીતે જોયો હોય, તમે તમારા મા બાપના સંઘર્ષને ઓળખતા હો ત્યારે તમને તમારા સંઘર્ષ બહુ નાના લાગે. કે આ લોકોના સંઘર્ષની સામે દાદાઓને આપણે સાંભળ્યા હોય, આપણે દાદાને એને સાંભળીએ ને કે કેવી રીતે એ સંયુક્ત પરિવારને સાચવી શક્યા હતા એ વર્ષોમાં. આ બધી જ્યારે કથા આપણે સાંભળી હોય ત્યારે આપણને બળ મળે. અને તમારી સંઘર્ષ કથા છે ને, એ ક્યારેય સંભાષણ ના હોવું જોઈએ. હું એવું બહુ માનું છું કે મારે આને ઇમ્પ્રેસ કરી દેવાના છે કે તું સાંભળ મેં શું કર્યું હતું. પણ એ સંઘર્ષના વર્ષો છે ને તમને સાથીદારો અદ્ભુત આપે. એવા સાથીદારો જેણે તમારી યાત્રાને બહુ નજીકથી જોઈ છે ને, જે તમારો ટેકો બન્યા હતા, તમારો ઇમોશનલ ટેકો. અને એ લોકો તમને ભૂલાતા નથી ક્યારેય. સતત એ વ્યક્તિ યાદ આવે. ને હું કહું કે દરેક શહેર સાથે એક વ્યક્તિ જોડાયેલી હોય છે, બરાબર. અમુક સુગંધ સાથે અમુક વ્યક્તિ જોડાયેલી હોય છે, અમુક ચોક્કસ જગ્યાઓ જોડાયેલી હોય. એટલે આજે પણ હું કોફી પીઉં અને કોફીની સ્મેલ આવે એટલે મને એ જશોદાનગરનો મારો કોફી શોપ યાદ આવે ને આવે જ આવે. આજે પણ હું જૂના કાગળને આમ સૂંઘું તો મને એ ટાઈપરાઇટર અને મને ભદ્રના કિલ્લાના વકીલો યાદ આવે મને. આજે પણ ચોમાસામાં પગમાં જ્યારે માટી આમ ચોંટી હોય, આમ ચપ્પલમાં લાગી હોય પાટી, અને તમે રિક્ષામાં બેઠા હોય, પગ ભીના ભીના હોય તમારા, એટલે તમને પેલું તમારી BRTS ને AMTSની યાત્રાઓ યાદ આવે કે તમે કેવી રીતે બાપુનગરથી છેક અંધજન મંડળ સુધી આવતા હતા. તો એ બધું કેવું છે કે હવે અમુક ઘટનાઓ સાથે એ બધી યાત્રાઓ જોડાયેલી છે. તમે હવે હસી કાઢો, તમને મજા પણ આવે કે સારું જબરું હતું નહીં આપણે એમ. પણ ટકી ગયાનું કારણ હતું મિત્રો. એ મિત્રો હતા જેણે તમને એકલા થવા ન દીધા. એ ફોનથી જોડાયેલા હોય, એ સોશિયલ મીડિયાથી જોડાયેલા હોય, સામે જોડાયેલા હોય. એટલે મિત્રો છે ને તમારો બહુ મોટો પાવર છે. અને મારા માટે મારા મિત્રો છે ને મારું બહુ મોટું બેકઅપ બનીને રહ્યા છે.
કે તમને તમને ઉડવાય ના દે તમારા મિત્રો, માપે રાખે. જમીનમાં રાખે એકદમ ઠીક છે હવે હેઠો આવે એમ તમને. એ પણ મિત્રોનું કામ છે કે તમને ઉડવાય ના દે. પછી તમને બહુ નાનું ના અનુભવા દે. જ્યારે કોઈ પ્રોજેક્ટ નથી થયો બરાબર, કોઈ વાત બરાબર બની નથી, તો એ મિત્રો જ હોય છે જે તમને કીધું કંઈ નહીં થઈ રહેશે, બીજું કંઈ થશે, ભાસ્કર ને ટીવી 9 મળશે, કાંઈક તારા નસીબમાં લખાયેલું હશે. તો હું માનું છું કે એ બધા વર્ષોએ તમને મજબૂત મિત્રતા આપી છે. એવી મિત્રતા કે જેના ઉપર તમે આંખ મીચીને ભરોસો મૂકી શકો, આ મને એકલા નહીં પડવા દે ક્યારે. છેલ્લો પ્રશ્ન છે કે જેમ કે અમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જઈએ તો મને યાદ છે કે પંચમહાલ કે છોટાઉદેપુરમાં અમે કોઈ છોકરીને મળીએ, એના માથે બેડા હોય બે, એને જોઈને એનું શરીર જોઈને એવું થાય કે આ કેવી રીતે ઊંચકતી હશે. અને એને હું પૂછું કે તારું ઘર નજીક છે, તો એ કે હા નજીક છે. મેં કહ્યું કેટલું નજીક છે? તો કે 3 કિલોમીટર બસ. તો એ વખતે અમદાવાદથી ગયેલા માણસને એવું લાગે કે 3 કિલોમીટરના માણસ નજીક કહે છે, એટલા માટે કેમ કે એને બહારની દુનિયા જોઈ નથી, એને સુવિધાઓ શું છે ખબર નથી, એટલે પોતાને ત્યાં અભાવનો એને અહેસાસ નથી. પણ છતાંય એમાંથી એક છોકરીને પૂછું કે તારે શું કરવું છે, ને કહેશે કે મારે કલેક્ટર બનવું છે. તો મતલબ એની અંદર સપનું રોપાઈ ગયું છે. અને ગામડામાં સપનું રોપાય જ મોટી ક્રાંતિ છે, કેમ કે એને તો સમજણ પણ નથી હોતી કે દુનિયામાં શું શું થઈ રહ્યું છે. એ બધામાં એવું કયું તત્વ છે કે જે એ લોકોને કાં તો ત્યાંના ત્યાં રહેવા દે છે, કાં તો એ લોકોને આગળ આવીને સપનું પૂરું કરવા સુધી લઈ જાય છે? કેમ કે જુએ ઘણા બધા છે. આ સંઘર્ષ છે, અને આપણે આજે સંઘર્ષ કહીએ છીએ, એ હજારો જીવનની વાસ્તવિકતા છે. પણ એમાંથી એવું શું છે કે એમને છેક જનૂનથી, જેમ તમને લઈને આવ્યું એ ત્યાંથી પાલિતાણાથી બહાર, ભાવનગરથી બહાર, મુંબઈને અમદાવાદ સુધી પહોંચાડ્યા, અને આજે આપણે તમારી સફળતાની વાતો કરી રહ્યા છીએ. તો એવું શું છે જે નડે છે અને શું છે એ લઈ જાય છે? તો તમે જ્યારે તમારી પસંદગીની જિંદગી જીવતા હો ને, ત્યારે તમને ફરિયાદ કરવાનો અધિકાર હોતો નથી. જ્યારે તમારી પસંદગીની જિંદગી તમે જીવતા હો, જ્યારે તમે નક્કી કરો ને કે આ રસ્તો મારો છે, કે મારે આ જ કરવું છે, નિર્ણય તમે લીધા પછી આંખ અને કાન એટલે બંધ કરવા પડે છે. જે આંખ કાન બંધ નથી થતા ને, તો તમારી યાત્રા અટકી જાય છે. તમારું ફોકસ શિફ્ટ થઈ જાય. થઈ જાય. તમને રોકવા અને ટોકવાની વાતથી તમને ફેર ન પડવો જોઈએ. હું તો કહું કે જાડી ચામડીના, હું બહુ કહું, મારા ઘણા મિત્રોમાં કહે તારે મગરનું ચામડું છે, એમ કે તને ફેર જ નહીં પડતો. પણ કદાચ એટલે જ હું ટકી શક્યો. એ ફેર પડે ને જ્યારે, કારણ કે તમને તોડવા માટે તો એ હશે જ બધા હાજર, એવા પરિબળો તો હશે જ તમને તોડી પાડતા હોય એવા. એ વખતે તમને એવા બહુ ઓછા અવાજો મળશે જે તમને કહેતા હોય કે ના ના તું કર, તું આગળ વધ. તો મને લાગે છે કે કોઈ પણ યાત્રા માટે છે ને, સૌથી પ્રેરક બળ હોય છે પહેલાં તો તમારો અંદરનો દીવો. તમે જ્યારે દીવો કરો છો કોડિયામાં, પછી તમે મેકશ્યોર કરો છો કે આસપાસ પવન નથી, તમે 2 હાથથી એ દીવાને તમે સાચવી લો છો. તમારું સપનું છે ને તમારો દીવો છે, અને એ દીવામાં ઘી પૂરવું ને એ કોઈની ફરજ નથી. તમારા મા બાપની પણ ફરજ નથી, તમારા લાઈફ પાર્ટનરની પણ ફરજ નથી, મિત્રોની પણ નથી. એ ઘી તમારે કમાવાનું છે, જો તમારે દીવો અખંડ રાખવો છે તો. સપનું જુઓ છો ને, તો એ સપનાની કિંમત ચૂકવવાની તૈયારી પણ રાખવી પડે. તમારી તૈયારી કેટલી છે, કેટલી હદ સુધી પરેશાન થવાની તૈયારી છે, કેટલી હદ સુધી ઘસાઈ જવાની તૈયારી છે, તો સપનું તમે પલટવાર કરીને જવાબ આપે છે. આશા અમર છે, મારી બા એક વાક્ય મને હંમેશા, અને એ વાક્ય મને બહુ જ ગમે, આશા અમર છે. અને હું 30 વર્ષની મારી આ જીવનમાં એ વસ્તુને હું બહુ ચરિતાર્થ થતી જોઉં છું કે હા ખરેખર આશા અમર છે. પણ તમે કેટલા આશાવાદી છો? મને છે ને બહુ જલ્દી નિરાશા નથી પોસાતી. હું બહુ જ આશાની વાતો કરું, કારણ કે પ્રકૃતિ છે ને એ બહુ ઉદાર છે. તમે જે બોલો છો એ તમને આપે છે. એ તમને આપવા જ, એ પ્રકૃતિ તમને આપવા માટે જ ટકેલી છે. તમે જે બોલો છો, મારા દાદા એમ કહેતા મને કે શબ્દ બ્રહ્મ છે. તમારો બોલાય સરસ્વતી હોય, તમે બોલો ને શબ્દ બ્રહ્મ ઝીલે છે. એટલે આજે હું બોલીશ ને કે હોપલેસ છે લાઈફ, કંઈ જ થવાનું નથી, બધું જીવનમાં ભંગાર લોકો જ મળી રહ્યા છે ને કઈ વાત બની જ નથી રહી, તો મારો બોલાતો શબ્દ છે ને મારી પ્રકૃતિને ઇફેક્ટ કરે છે. તસવીરોમાં જે આપણે ઈશ્વરના અને ઋષિમુનિના ફોટા જોઈએ ને, એની નીચે વલય જોઈએ છે. આસપાસ આપણા દરેકની શરીરની આસપાસ એક ઉર્જાનો વલય હોય છે. અને હું માનું છું કે એ વલયને ખલેલ પહોંચાડે માત્ર તમે. તમારા શત્રુ તમારાથી મોટો કોઈ નથી. તો હું કહું કે જે કોઈ સપનું જોવે ને કે મારે આ કરવું છે, મારે આ જ કરવું છે, તો એ વાતને વળગીને આંખ અને કાન બંધ રાખવા પડે. તમારી વાતમાં એ ઘી તમારે જ પૂરવાનું છે. તમારું સપનું બીજાની જવાબદારી નથી. એ તમારી જવાબદારી છે સપનાને ટકાવવું, એ તમારી જવાબદારી છે આગળ વધવું. અને વચ્ચે તમને વિઘ્નો આવે તો એ વિઘ્ન છે એ સરનામાં ના હોવા જોઈએ, પડાવ હોવા જોઈએ.
તો મને લાગે છે કે અશક્ય નથી, કંઈ પણ કરી શકે. જો હું ગામનો એક એવો વિદ્યાર્થી, એક એવો છોકરો જેની ભાષા, જેને આપણે ભાષા શુદ્ધિ કહીએ, એ તો ક્યાંય હતું જ નહીં એની પાસે. એનું નોલેજ અમુક રીતે બહુ સીમિત હતું. હા, એ માણસ જો કામ કરી શકે અને ટકી શકે અને કરતો રહે, એને એવા લોકો મળે તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક પેલો દીવો હશે જેને એને કોઈ પણ ભોગે સાચવવાની જહેમત ઉઠાવી છે. આજે હું નવજીવનમાં કામ કરું છું. હું ભાવનગરમાં નવો જ્યારે ગયેલો ને હોસ્ટેલમાં, ત્યારે ત્યાં વક્તૃત્વ સ્પર્ધા હતી અને એનો વિષય હતો ગાંધી મારી દ્રષ્ટિએ. વર્ષ 2007ની વાત તમને કરું છું. અને મારી ભાષા આખી, હું ગામમાંથી આવેલો અને એ આખા મોટા એસેમ્બલી હોલમાં હજારો વિદ્યાર્થીઓ, અને મારે ગાંધી મારી દ્રષ્ટિ વિશે મારે બોલવાનું હતું. અને જ્યારે બોલવા ઊભો થયેલો ને ત્યારે મારી આખી બોલવાની રીતે એવી હતી કે ગાંધીજી છે ને ઈ પોરબંદર જેલમાં હતા, ગાંધીજી છે ને અને મને યાદ છે કે બધા એ હજારો વિદ્યાર્થીઓ જે તે હસેલા. એ વખતના મારા એક સર હતા, એને એવું માઇકમાં કહ્યું હતું કે તમે બહુ, અને એના શબ્દ મને આજે પણ યાદ છે. મને એવું કહ્યું હતું માઇકમાં બધાની હાજરીમાં કે એક તો તમારી ભાષા કોઈ દી સુધરવાની નથી, બીજું તમે જ્યાંથી આવો છો તમે ઢોર ચારી જાણો, તમે આ જ શબ્દો તમને લિટરલી, તમે ઢોર ચારી જાણો, તમે એ કરો, આ રહેવા દો, તમને આ નહીં આવડે. અને હું આખો આમ થીજી ગયો હતો. આટલા બધા હશે, અને હવે સાતમું આઠમાનું બાળક હોય એના માટે આ કેટલો મોટો જ્યારે તમને એમ કહી દેવા કે તમને આ નહીં આવડે, અને જેને છ નો ખબર નહીં પડતો, તમે લોકો શું બોલવા બીજી વાર નામ નહીં લખાવતો તારું. અને આજે હું નવજીવનમાં નોકરી કરું છું, ગાંધીજીની સંસ્થામાં. અને આજે આ ભાષા તમને નહીં, ત્યારે એ વખતે આ વસ્તુને મેં જુદી ગાંઠ કરી દીધી. આવડે કેમ નહીં, મારે કરવું છે, મારે શીખવું છે. પુશ કરે એ વાતો જ્યારે તમને મને વાતે બહુ પુશ કર્યું કે ના ન આવડે તો ચેલેન્જ લેવી છે, શીખવું છે મારે, કેમ ના આવડે, હું કરીશ જ. એટલે ત્યારે ગાંધીજી વિશે બોલવા ગયો હતો અને મારો પનો ટૂંકો પડ્યો હતો. અને આજે હું ગાંધીજીના ખોળામાં બેઠો છું. તો મને છે કે અહીંયા દીવો સાચવવાની વાત છે. તો મને લાગે છે કે દરેક કોઈની પણ કથા જ્યારે આપણે સાંભળીએ ને જ્યારે, અને આઈ એમ શ્યોર તમે પણ આ વસ્તુને રિલેટ કરો જુદી રીતે, કે તમારો દીવો તમે સાચવ્યો છે. ના પાડનારા કેટલા લોકો હોય છે ને, કે આ ન કરા મૂર્ખામી છે, આમાં બહુ હેરાન થઈશ. 99% લોકો ના પાડે છે, વાત સાચી છે. પણ જ્યારે તમે નિર્ણય લીધો છે ત્યારે મેં કીધું એમ, તમારી પસંદગીની જિંદગી તમે જીવો છો તો તમને ફરિયાદ કરવાનો અધિકાર નથી. સો નાઇસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મને આમ કહેવાય ને પેલું બહુ નિરાંતે વાત કરવાની મને જગ્યા મળી, અને મેં તમારી સાથે વાત કરી, અને તમારા ઇન્ટરવ્યૂ મેં અગાઉ પણ જોયેલા છે, એટલે મેં એમ કીધું પેલું બકેટ લિસ્ટને મારું એક સપનું પૂરું થયું છે. થેન્ક યુ સો મચ. અને મને એવું લાગે છે કે અમને ગામડામાં પણ ખાસા લોકો જોતા હોય છે, અને શું ખબર કોઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેના કોઈ ગામડામાં બેઠેલો માણસ, એનું સપનું એને સાચવવાની, એનો દીવો સાચવવાની એને પ્રેરણા જાગી છે, એનાથી વિશે શું જોઈએ. થેન્ક યુ સો મચ. તો બસ બધાએ દીવો સાચવવાનો છે. સફળ થયા પછી જ તમારી પાસે સંઘર્ષની કહાનીઓ હોય છે, પણ એ ત્યારે જ તમને સમજાય કે સંઘર્ષ હતો. જો કરતી વખતે જ તમને એવું લાગવા માંડે કે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો તો કદાચ તમે સફળતા સુધી પહોંચી જ નહીં શકો. અને એટલે જ રામ મોરીની કહાની, એ બહુ વાર્તાઓ લખે છે, પણ એમનું જીવન જ વાર્તા છે. બધામાંથી આપણે ઘણું બધું શીખીએ એવી અપેક્ષા. નમસ્કાર.